अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नमो विद्रागाय, नमो विग्रहाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो आयर्याणं, नमो वत्सायाणं, नमो वत्सायाणं, नमो लोये सव साहुणं, नमो लोये सव साहुणं, ऐसो पंच नमकारो, ऐसो पंच नमकारो, सव पापनाशनो, सर्व पापनाशनो, मंगलानंच सव्वेसे, मंगलानं च सर्वेषु, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ની સાક્ષી प्रत्यक्ष दादा भगवान ની સાક્ષી વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને વિશ્વાસવાદી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના પ્રિય સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના નિયત સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। જગત ભરના સંત પુરુષોનું યોગબળ, જગતભરના સંત પુરુષોનું યોગબળ, જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની હમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના
સર્વ જીવો મોક્ષને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સવારના સત્સંગમાં ઘણી બધી વાતો આપણે બધા સાંભળી. ઘણી બધી વાતો એવી હોય કે જે આપણી આંખો ખોલી. શું ખોલે? આંખ એટલે દ્રષ્ટિ. અનાદિકાળની જે ભ્રાંતિ છે એ ભ્રાંતિ એકદમ દૂર ના જાય. પણ એક નાનો સરખો પ્રયોગ એ તમારા જીવનની દ્રષ્ટિ બદલવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે. શું કરે? અત્યાર સુધી આપણે બધા પુસ્તકો દ્વારા, ધર્મગુરુઓ દ્વારા, ધાર્મિક વ્યક્તિઓ દ્વારા આપણે બધા એવું સાંભળ્યું કે મારી અંદર આત્મા છે. યસ. અને એને કારણે એ આત્માનો મારે અનુભવ કરવાનો છે. આ એક સામાન્ય માન્યતા બધા પાસે હતી. યસ કે નો? આજે સવારે આપણે એને ચેન્જ કરી. એ સમજણને શું કરી? ચેન્જ કરી દીધી. હું શુદ્ધાત્મા છું. શું કીધું? હું શુદ્ધાત્મા છું. અને મન વચન કાયા એ કુદરતે આપેલું કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. મન વચન કાય સાધન માત્ર છે. હા, કુદરતે આપેલું. એટલે એમાં મારી કોઈ આઈડેન્ટિટી નથી. પહેલા શું હતું કે હું શરીર છું ને મારી અંદર આત્મા છે. એટલે હું તો છું જ એમ. અને મારી અંદર શું છે? આત્મા. હવે હું જ શુદ્ધાત્મા છું અને શરીરે કુદરતે આપેલું કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એટલે આખું શું પડી ગયું દ્રષ્ટિમાં? સેન્ટર પર. હવે શરીર હું છું, મારે અનુભવ કરવાનો છે. એ સબ્જેક્ટ જ ના રહ્યો. બોલતા નથી. સબ્જેક્ટ હવે શરીર આત્મા અનુભવ કરી શકે? આ સેન્ટેન્સમાં કરી શકે? પહેલા શું હતું કે હું ચંદુલાલ છું, મારી અંદર આત્મા છે, મારે અનુભવ કરવાનો છે. આવું હતું કે નહીં? બોલો ને. બોલતા નથી. હવે શું થઈ ગયું કે હું શુદ્ધાત્મા છું અને ચંદુલાલ તો કર્મ ભોગવવાનું કુદરતે બનાવેલું સાધન છે. હવે ચંદુલાલે આત્મા અનુભવ રહ્યો. બોલતા નથી. આ સમજણ બદલાય કે નહીં? બોલતા નથી. આવી લાખ હોતા કે બદલાય? બદલાય. ચોપડી વાંચીને હવે અનુભવ કરવાનો રહ્યો ચંદુલાલે આત્મા અનુભવ કરવાનો રહ્યો. ચંદુલાલે ના રહ્યો, પણ જે બિલીફ સિસ્ટમ પણ અત્યાર સુધી શું હતું એની વાત કરું છું. હું લાખો કરોડો માણસોની માન્યતા શું હતી એની વાત કરું છું. આપણા મહાત્માઓ બધા શું માનતા હતા એની વાત કરું છું. જ્ઞાન તો આપી દીધું મને, પણ હજુ મને આત્માનો અનુભવ થતો નથી. મને એટલે કોણ કહે છે? બોલો. આત્મા બોલે છે કે ચંદુલાલ બોલે છે? આવી કે નહીં વાત? વાત આવી કે નહીં? એટલે અનુભવ કોને કરવાનો? આત્મા એ ચંદુલાલે. બોલતા નથી. આ સમજણ હતી કે નહીં? આ કે ના? તો બોલો. હવે આપણે જે વાત કરી એમાં ચંદુલાલે અનુભવ કરવાનો રહ્યો? માન્યતા જોડી ગઈ. શું ઉડી ગયું? ચંદુલાલે આત્માનો અનુભવ કરવાનો છે. સબ્જેક્ટ શું થઈ ગયો? હું શુદ્ધાત્મા છું, મારે અનુભવ કોને કરવાનું? હું છું. ને ચંદુલાલ તો કર્મ ભોગવવાનું સાધન છે. જેવા કર્મ પતી જાય એ ચંદુલાલને બાળી નાખવાના. બોલતા નથી. ચંદુલાલે તો શુદ્ધાત્મા અનુભવ કરવાનું. પણ પહેલા તો આવું જ હતું ને. બોલો. એક વાક્ય કેટલો ટર્નિંગ પોઈન્ટ લાવે છે. મારી વાત સમજાય છે તમને? બહુ ડીપ રૂટેડ વાત છે. શબ્દ તો સેન્ટેન્સ તો સિમ્પલ લાગશે, પણ આ સેન્ટેન્સ ક્રાંતિ લાવે. શું લાવે?
ક્રાંતિ લાવે. કેટલી બધી માન્યતાઓને કકડભૂસ કરી નાખે. માન્યતાઓને શું કરી નાખે? કકડભૂસ. કકડભૂસ કરી નાખે. એક જ વાક્ય, અનુભવી જ્ઞાનીનું એક જ વાક્ય કેટલી બધી ભ્રાંતિઓને ખલાસ કરી નાખે, કેટલી બધી રોંગ બિલીફોને ખલાસ કરી નાખે. સમજાય છે? અમે પહેલા જ કીધું કે પ્રકૃતિ કે પ્રતિષ્ઠિત આત્મા, પ્રકૃતિ કે પ્રતિષ્ઠિત આત્મા ક્યારે આત્માનો અનુભવ કરી શકે નહીં. બોલતા નથી. પણ આવું સાંભળ્યું છે ખરું કોઈ દિવસ? હજુ બધાને એમ કે મને અનુભવ થતો નથી, મને અનુભવ થતો. મને એટલે કોને? તો કે ખબર નથી. બધું અંદર થાય. બોલતા નથી. મને એટલે કોને? તો કે ખબર નથી. અનુભવ કરવો છે કોને? આત્માનો અનુભવ કોને કરવો છે? પ્રકૃતિ થાય. પણ આજ માન્યતા હતી ને. માન્યતા શું હતી? મારે અનુભવ કરવો છે, મને જ્ઞાન તો મળી ગયું, હું આજ્ઞા તો પાડું છું, હજુ આત્માનો અનુભવ નથી થતો. બોલો કેવી માન્યતા કેવી એમ કહું છું. ત્યારે અમે કીધું કે પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ ક્યારે આત્માનો અનુભવ કરી શકતી નથી. એટલે સબ્જેક્ટ પ્રકૃતિ કે પ્રતિષ્ઠિત આત્માએ કરવાનું છે આવતો નથી. જે દિવસે તમને આત્માનો અનુભવ થાય છે ત્યારે પ્રકૃતિ હોય છે, પણ પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ હોતું નથી. અને પ્રકૃતિ તો કુદરતી રચના જ છે, આજે અને છેલ્લા અવતારમાં. બોલતા નથી. એટલે પ્રકૃતિએ કરવાનું છે આવતો, અને છેલ્લા અવતારમાં જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા હોતો. એટલે આ વાત ટેલી થઈ કે ના થઈ એમ કહું છું. એટલે શરીર કે પ્રતિષ્ઠિત આત્માએ આત્માનો અનુભવ કરવાનો નથી. કેવી ભ્રાંતિ બધાને વિચાર કરો. સમજાય છે? સમજણ જ ખોટી. પછી એ અનુભવ કઈ રીતે થાય છે? એ અનુભવ કેવી રીતે થાય સમજાવો. એક પથ્થર એ પેલું નજીક છે ને, પેલું નજીક છે એટલે ડિસ્ટન્સ ના વાંધો નહીં, એને થોડું અંદર કરી નાખો તો વાંધો નહીં, કારણ કે વાયર ઘણો લાંબો છે. એનો એંગલ બદલી નાખો. ના ના પછી કહેશો ને એનો એંગલ બદલી નાખો. હા બોલો, તમે બી કહેવા માંગતા છો? અનુભવ કોને થાય, કયા સ્વરૂપમાં થાય પછી? હા, અનુભવ કોને થાય અને કયા સ્વરૂપમાં થાય? અનુભવ કોને કહેવાય? હા સમજાવો. એટલે રૂપક તરીકે સમજાવો, પછી ના સમજણ પડે તો મને ફેરથી પૂછો. આપણે એક પથ્થર છે, 3 બાય 6 ફૂટનો પથ્થર છે. એ માર્બલનો, એની ક્વોલિટી માર્બલ છે, અને આપણે એને સોમપુરાને આપ્યું. કોણે આપ્યું? હવે સોમપુરાને આપણે કહીએ કે આમાંથી કૃષ્ણ ભગવાન બનાવે તો બનાવી શકે? આમાંથી રામ બનાવે તો બનાવી શકે? બને એટલે મૂર્તિ હવે બનાવી શકે ને? તો આમાંથી મહાવીર બનાવે તો બનાવી શકે? તો એક જ પથ્થરમાંથી કેમ બનાવે છે? વાત કરે છે. એના વિકલ્પ ઉપર આધારિત છે. એને જે વિકલ્પ થાય કારણ એ પ્રમાણે બનાવે. ના પથ્થર એક જ છે, તમે કોઈ બની આપે છે, કારણ શું? વધારાનો ભાગ કાઢી નાખ્યો. જવાબ મળી ગયો? બોલતા નથી. વધારાનો ભાગ શું છે? પ્રકૃતિ અને આત્મા સિવાયની જે બિલીફ છે એને શું કરો? કાઢી નાખ્યો. તો યાદમાં હું આત્મા છું, હું ચંદુલાલે છું, મેં સારું કર્યું, મેં ખરાબે કર્યું, મેં ભોગ્યું કર્યું, હું જન્મ્યો ખરો, હું મર્યો ખરો. ખ્યાલ આવે? આ બધું મિક્સ છે. શું છે? મિક્સર. હવે આત્મા સિવાયનું બધું કાઢી નાખો એટલે છૂટા પડી જાય. તો તમે તો આત્મા છો જ. પણ આ ભેગું હોવાથી પઝલ છે. શું છે? માન્યતામાં. શેમાં છે? માન્યતા. હકીકતમાં ભેગું નથી. થઈ શકે એમ નથી. માન્યતા કાઢી નાખો બસ પતી ગયું. પ્રકૃતિનો નિકાલ તો કુદરત કરે છે. ક્યારે કરવાનો? કુદરત. બસ તો પછી તો આપણો નિકાલ કરવાનો છે અજ્ઞાનનો.
પ્રકૃતિ છે, અજ્ઞાન નીકળી ગયું એ જ આત્માની અનુભૂતિ. અજ્ઞાન છે તો પ્રકૃતિની અનુભૂતિ. સમજાય છે? હા. અજ્ઞાન જ કાઢવાનું છે અને તે belief માંથી શામાંથી બિલીફ That's it. દેહને કઈ કરવાનું નથી અને કઈ કરી શકીએ એમ પણ નથી. જે કઈ કરવાનું છે એ દ્રષ્ટિની અંદર રહેલું રિલેટિવ સત્યનું જે અજ્ઞાન છે એનો નાશ કરવાનો છે અને તેનાથી સનાતન સત્યની હેલ્પથી સનાતન સત્યના ઉપયોગ એટલે જેટલું અજ્ઞાન નીકળશે ખ્યાલ આવે હા. એટલું આ વિજ્ઞાનની દ્રષ્ટિ તમારી મજબૂત થશે અને આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. વિજ્ઞાન સ્વરૂપ નથી, કુદરત વિજ્ઞાન સ્વરૂપ છે અને આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ. એનું શું પાઠ? વિજ્ઞાન બહુ ફેર. વિજ્ઞાન ઘન સ્વરૂપ ને વિજ્ઞાનમાં બહુ ફેર. વિજ્ઞાન એ પ્રક્રિયા છે. શું છે? પ્રક્રિયા છે. વિજ્ઞાન ઘન એ પ્રક્રિયા નથી, એના સ્વભાવથી થાય છે. વિજ્ઞાન સ્વરૂપ એટલે પ્રક્રિયા. આ દિવસ થાય, રાત થાય, ઠંડી, ગરમી, એના કોઝની ઇફેક્ટ આવે, એકમથી પૂનમ થાય. આ બધા થિયરી, બધા વિજ્ઞાન સાયન્સ છે. બધું શું છે? ત્યારે આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ જેની હાજરીથી કર્મો ઉભા થાય અને કર્મો ભોગવાય. એ વિજ્ઞાન ઘન છે. એની અવસ્થા ના થાય. એ અવસ્થા ના થાય. આ જળ તત્વની અવસ્થા હોય, ચેતનની અવસ્થા ના થાય, પણ એની હાજરી જોઈએ. હાજરી જોઈએ. ના હાજરી ના હોય તો દુનિયાની અવસ્થાઓ તો થાય. આ તો આત્માની હાજરીમાં જે કર્મ બંધાય છે અને આત્માની હાજરીમાં જે કર્મ ઉકલે છે, આ બંને વસ્તુ આત્માનું વિજ્ઞાન ઘન સ્વરૂપ હોવાને કારણે શરીર એકલું આત્મા સિવાય કર્મ બાંધી ના શકે ના. અને શરીર એકલું આત્મા સિવાય કર્મ ભોગવી ના શકે. પણ કર્મ બાંધવાની અને કર્મ ભોગવવાની પ્રક્રિયાને વિજ્ઞાન કહેવાય અને જેની હાજરીમાં બંધાય છે એને વિજ્ઞાન ઘન કહેવાય. એમાં કોઈ ફેરફાર ના થાય. હવે ચૈતન્ય ઘન કહ્યું, ચૈતન્ય ઘન સ્વરૂપ કહ્યું. ચૈતન્ય ઘન એટલે જીવંતતા. ચૈતન્યનો મતલબ જીવંતતા. જીવંતતા ન હોય તો આ જગતની અંદર અનુભૂતિ શબ્દ જ નથી. અજ્ઞાનની અનુભૂતિ છે, જ્ઞાનની અનુભૂતિ છે, વિજ્ઞાનની અનુભૂતિ છે, રિલેટિવ સત્યની અનુભૂતિ છે, સનાતન સત્યની અનુભૂતિ છે. આ બધા જ પ્રકારની અનુભૂતિ ચૈતન્ય ઘન હોવાને કારણે છે. અજ્ઞાનની પણ શું કીધું? અજ્ઞાનની હા, અનુભૂતિ શબ્દ આવે ચેતનની હાજરી. અનુભવ કોણ કરે? જડને તો અનુભવ હોય નહીં. જ્ઞાનનો ના હોય, અજ્ઞાનનો ના હોય અને વિજ્ઞાનનો ના હોય. સમજાય છે? એટલે 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 તમે જેટલું અત્યાર સુધી શું છે કે આપણે બધા શબ્દો સાંભળ્યા બહુ, વાંચ્યા બહુ, કોઈ વસ્તુને એક્ઝેક્ટ ફોર્મમાં સમજવા માટે પ્રયાસ જ નથી કર્યો. શું નથી કર્યું? જે વાંચ્યું ને જે સાંભળ્યું ગળી ગયા. શું કીધું? એવો વિચાર ના આવે કે અહીંયા વિજ્ઞાન ઘન સ્વરૂપ ઉઠ્યું ને અહીંયા વિજ્ઞાન સ્વરૂપ ઉઠ્યું, ફેરવું તો વિચાર જ ના આવે. સાયન્ટિસ્ટ ને પહેલો વિચાર આવે કેમ આવું થયું, પછી એનું એનાલિસિસ કરીને કોણી કાઢે શું છે. એને તો સાયન્ટિસ્ટ કહેવાય. એ ગળી ના જાય. સમજાય છે? એ ગળી ના જાય. દરેક વસ્તુનું એનાલિસિસ કરે, પછી એનું સિદ્ધાંત પકડે કે હા વિજ્ઞાન ઘન અને વિજ્ઞાન સ્વરૂપ એટલે જુદી વસ્તુ છે. વિજ્ઞાન સ્વરૂપ એ પ્રોસેસમાં હોય. શું છે? અવસ્થા રૂપે પ્રક્રિયા કહેવાય. અને વિજ્ઞાન ઘન સ્વરૂપમાં પ્રક્રિયા ના હોય. વિજ્ઞાન ઘન સ્વરૂપની હાજરીથી પ્રક્રિયા ઉભી થાય. શું થાય? હાજરી. એમ સૂર્યનારાયણ એ વિજ્ઞાન ઘન સ્વરૂપ કહેવાય અને સૂર્યનારાયણથી ઉભી થતી વરાળો, બાપ, વાદળા અને પછી વરસાદ, એ બધી અવસ્થાઓ એ વિજ્ઞાન કહેવાય. પેલું વિજ્ઞાન ઘન કહેવાય. સમજવા માટે ખ્યાલ આવે.
બોલો. હવે એવી રીતે આ જેમ અજ્ઞાન ઓછું થાય, અજ્ઞાન બિલીફ સિસ્ટમ તૂટતી જાય, તો આત્માનું ભાવાપણું વધતું જાય, એટલે એ જ અનુભૂતિ વધે ને. એક સાઈડે પેલું અજ્ઞાન જેમ કપાતું જાય, દ્રષ્ટિનો ઉપયોગ થતો જાય, તો સેકન્ડ સાઈડ છે જે ચૈતન્યતા છે એનું ભાવાપણું, લાઇવલીનેસ એ એક્સટેન્ડ થાય. બરાબર છે. પેલી સાઈડ કપાતી જાય, જેમ બિલીફ સિસ્ટમ તૂટતી જાય કે હું આ ન હોય, દેતી એ જે જ. તો એની રિવર્સ સાઈડ આ જે ભાવાપણું છે વધે, વર્તમાનતા વધે. પોતાના અસ્તિત્વ માટેનો જે ઇન્ટરેસ્ટ છે, જે વેલ્યુ છે એ વધતી જાય અને પોતે પોતા માટે પ્રકૃતિની વેલ્યુ ઘટતી. ખ્યાલ આવી ગયો? એટલે જે વૃત્તિ વિખરાયેલી છે આઉટસાઇડ, એનું સમાન થઈને હવે સેન્ટ્રલાઇઝ થાય. કોઈ પણ માણસ અજ્ઞાન અવસ્થામાં આપઘાત કરે છે. શું કીધું? આપઘાત. વિચાર કરો, દેહમાંથી કેવો મોહ ઉઠી ગયો તારે આપઘાત કરીએ કે પોતાના દેહને પોતે જાણી જોઈને મારી નાખવાનો એ કેવો મોહ ઉઠી ગયો જાય. જે દેહને પંપાળીને હાચવ્યો હોય એને આપણે મારી નાખીએ જાતે જ, પાછું કેવું જાતે સુસાઇડ કરી. ખ્યાલ આવે? બહુ સખત પણ એ અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન છે. વૈરાગ્ય ખરું, પણ અજ્ઞાન વૈરાગ્ય છે. એ જ્ઞાન વૈરાગ્ય નથી. નથી. જ્ઞાન વૈરાગ્ય એટલે જીવતા જ મરી જવાનું. કેવા? જીવતા મરી જવું એટલે શું? અવસ્થાઓ એ નિમિત્તે ઉકળ્યા કરે. શું છે? ઉકળ્યા. એ મરી જ રહ્યા છે. જે ઉકળી ગઈ, આજે અવારનો સત્સંગ પતી ગયો, એ સમય માટે મરી ગયા. આપણે બોલતા નથી તો બંધ તો ફેરથી આવવાનું. ના, એ ગયું ને, ગયું તો મરી ગયા. મરવાનું નહીં, મરી જ ગયા એનાથી માટે. ક્ષણે જાય છે. એ રીતે એટલે પછી હવે આપણે શું કરીએ છીએ ધાર્મિક ક્રિયામાં કે જે મળદા છે એને પાછા યાદ કરીએ છીએ અને એને પાછો પુરુષાર્થ માનીએ છીએ. ના સમજાય? ના, બરાબર છે. પાછલું દુઃખ કેવું? સમજાય? ગયા અવતારમાં શું કર્યું એ દેખાતું નથી કે જેનું આ ફળ ભોગવીએ છીએ, પણ આ અવતારમાં શું કર્યું છે એ દેખવા જઈએ છીએ. ના સમજાય? ગયા અવતાર માટે મરી ગયા અને આ અવતાર માટે જે ભાગ ખલાસ થઈ ગયો એના માટે તો મરી જ ગયા છે. 26 તારીખ માટે 26 જૂન 2021 એ પહેલાના સમય માટે આપણે મરી જ ગયેલા છે કે નહીં? મરી ગયા ટોટલ ઘર. હવે મળદાને જીવતા કરીને શું ફાયદો? એ બોજો જ ખેંચે. ના, પણ એ સમજાતું નથી ને લોકોને. મારો કહેવાનો મતલબ આ વિજ્ઞાન જો ના સમજાય તો સમજાય જ નહીં. એ બોજામાં જ એને આનંદ આવે, ભલે ડિપ્રેશન આવી જાય. કારણ કે મનમાં એવું ફિટ થઈ ગયું હોય અથવા તો ફિટ કરાવી દીધું હોય કે જો દોષો કરેલા નહીં જુઓ તો આવતો અવતાર તમારો પાછું એ જબરદસ્ત ભોગવટો આવશે. બોલતા નથી. બરાબર કે નહીં? બોલતા નથી. જબરદસ્ત ભોગવટો આવશે ને, આ કે ના? અને બીજું કર્મ બંધાતા નથી આપણે, પણ આ કે ના બોલો ને. અને બધાએ માવજી ફિટના જવાનું એ પણ બરાબર ને, આ કે ના? કોઈ લિંક જ ના બે. આપણે જે બોલે છે એમાં લિંક જ ના બે. બે કોઈ કે ખાલી બોલવાનું, વચને કેમ દરિદ્રતા, બોલવાનું શું વાંધો છે? આપણે ક્યાં સાબિતી આપવાની છે? બોલતા નથી. કોઈ મેળ પડે છે? તમે જુઓ, તમે જે ભાષા બોલો છો એમાં કોઈ લિંક છે? કોઈ બુદ્ધિશાળી માણસ તમને પકડી પાડે કે આ બધી અંતરતાલ વાતો છે. કેવી રીતે? એને કોઈ લિંક મળતી નથી. લિંક મળવી જોઈએ તો સિદ્ધાંત કહેવાય. સમજાય છે? એટલે આપણે વિજ્ઞાનમાં લિંક મળે કે પ્રકૃતિને કુદરતી રચના તરીકે જોવાનું, જેવી હોય તેવી. હવે તે ભૂતકાળની જોવાની કે નહીં? ભૂતકાળની રચના નહીં બોલતા બધી એક જ થઈ ગઈ. હવે ભૂત ભવિષ્ય વર્તમાન રહ્યું નહીં. જે દેખાય બધી પ્રકૃતિ આપણી, બધા જીવ માત્ર નહીં, કુદરતી રચના. હવે સામાયિક પ્રતિક્રમણ રહ્યું. હવે આ મન વચન કાયથી જે વાણી વર્તન કે વિચાર કે જે થાય એનો બોજો રહ્યો? બોજો રહ્યો? તો વિજ્ઞાન જ એને કહેવાય કે તમને નિર્બોજ બનાવે. શું બનાવે? આ તો બોજો બનાવે. આવું કર્યું છે, આવું ભોગવવું પડશે એટલે એને ટેન્શન રહે.
એનો અર્થ એવો કે વર્તમાનમાં રહેવું એ જ થયું ને. એ જ તો પ્રભુ થયું. તમે બધી જ અવસ્થાઓને કુદરતી રચના જુઓ અને તમે શુદ્ધાત્મા છો, એ જ વર્તમાન. વર્તમાન એટલે શું? તમે શુદ્ધાત્મા છો તો એ વર્તમાન, અને આ અવસ્થા કુદરતી રચના છે, એ વર્તમાન. એમાં ભૂતકાળ ક્યાં આવ્યું, ભવિષ્યકાળે ક્યાં આવ્યું? જે છે એ કુદરતી રચના. જે થવાનું છે એ નહીં, જે થઈ ગયું છે એ નહીં, છે એ જ એટલે વર્તમાનમાં વર્તમાન. એમાં કોઈ વિકલ્પ જ નથી. અને જો કુદરતી રચના જોતા આવડી જાય તો પછી કર્તાપણું માલિકીપણું રહે જ નહીં ને. રહે? અને કર્તાપણું અને માલિકીપણું ના રહે તો કર્મ કીટ બંધાય. મેં કર્યું, તે કર્યું, મારું છે, તારું છે. હંમેશા વિજ્ઞાન વર્તમાનમાં જ રાખે. શું રાખે? વર્તમાનમાં. અને જેવું સામાજિક અને ધાર્મિકમાં ગયા એટલે ભૂત ભવિષ્ય આવી ગયું પાછું. શું આવી ગયું? પછી વર્તમાનમાં રહેવા દે નહીં. સમજાય છે? इसके आइसक्रीम भावतो तो खाવાનો નહીં, સમજાય છે કે વર્તમાનમાં નહીં રહેવાનું. તમારે જે આવે છે નહીં ખાવાનું. ત્યાગ કરો એનો. શું કહે છે? કે ના ધર્મમાં કે છે ને ત્યાગ કરો, કે છે કે નહીં? હવે આ સાહેબ ને કે હું મોદરી કરું તો શું થાય? આવું છે. એટલે પણ કુદરત એવું કહે છે કે હું કામ પ્રકૃતિમાં પડ્યા છો. તમે પ્રકૃતિમાં શું કામ પડેલા છો? બોલો. કર્મ બાંધે બીજા જન્મમાં એને છોડવા પડે, એ જ આત્મા એ છોડે. આત્મા વાંચતો નથી. જે આત્માની હાજરીમાં કર્મ બંધાય છે એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે છે. હાજરી બોલો, આત્મા ના બોલો. શું બોલો? જે આત્માની હાજરીમાં કર્મ બંધાય છે એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે છે. શરીર જુદું. સામે હોય એટલે બે બીજા જન્મમાં ભોગવવા આવવું પડે, એ જ આત્મા. હવે મેં એવો ભાવ કોઈ અજાણ્યો માણસ છે એનો ભાવ સારો કર્યો ખરા, હવે એને તો ખબર નથી, પણ મેં આત્મા એટલે મારા ભાવથી કર્મ બંધાઈ ગયો મને ખબર. પણ બીજા આત્મા બીજા જન્મો કઈ રીતે હાજરીથી ભોગવી શકું? સામો તો છે ને. એટલે આપણે જન્મ્યા ત્યારે મા બાપ આપણે ગોત્યા તો કોને ભેગા કર્યા? પછી નામ જોયું, પછી આપણે ગોતે ગોતે લાવવાનું. બધા આપણે ગોતે ગોતે લાવવાનું. બધા ના ભાઈ એટલું બધું જ્ઞાન છે આપણી પાસે? કોની પાસે હિસાબ રાખે? કુદરત જ કરે બધું. કુદરત જ બધું કરે. આપણે કરવા જઈએ તો કશું ના થાય. આપણે ખાલી આટલું સમજાઈ જાય તો સમજાતું નથી. પછી આપણે જય સચ્ચિદાનંદ. આપણે પ્રતિષ્ઠિત આત્મા એ તો હું સમજી શકી, આત્મા મૂળ સ્વરૂપના પ્રતિષ્ઠાન. તો જીવાત્મા કે છે જીવ એ શિવ, શિવ જે છે તો જીવાત્મા કઈ દ્રષ્ટિએ હોય છે? જીવ કે છે આ માણસ મારી બોલતા જીવ કે છે કે આ જીવ કયો? આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ બે મિશ્રણથી જે વિશેષ ભાવ ઉત્પન્ન તો અહંકાર, એ જોતા અહંકાર. પણ આ જીવ જે જૂના લોકો કહે છે એ જીવ શું કેવી રીતે મળે છે? એવું છે કે જીવ કોને કહેવાય? જે જન્મે છે, જીવે છે, મરે છે એ જીવ. જીવ જે જન્મતો નથી, જીવતો નથી, મરતો નથી એ શિવ. શિવ. અને આ જીવ શિવની જેને માન્યતા છે એ બાવો પ્રતિષ્ઠિત. બરોબર, હું એ સમજતી પણ છતાં મને ડાઉટ. બીજું એક મારો પર્સનલ સવાલ છે. 4 વાગે હું જાગી જાઉં છું, કાંઈ મૂળ વાગે એક્ઝેક્ટ 4 ટકોરે છે. પછી જે કંઈ પ્રક્રિયા હોય થાય પાણી પીવાની,
પછી હું જાગું એટલે શુદ્ધાત્મા ખ્યાલ આવે, પછી કશુના અંતરામી પરમાત્માને પ્રાર્થના કરું. પણ મને 6 વાગે ને તે પહેલા એ વસ્તુ અંદર બધું બીજા વિચારો આવી જાય છે, એ મને ખબર પડે. તો મારે કરવું શું? જોયા કરવું, જોયા જ કરું. બીજું શું કરું? પછી તરત ભાન આવે છે કે આ વિચાર આવ્યા હું તો અંતરામી પરમાત્માની પ્રાર્થના તો ચોખ્ખી થાય, ઉઠું એવું થાય, શુદ્ધાત્મા થાય, બીજું કોઈ ઘરનું ટેન્શન થાય. પણ જે નકામો કચરો હોય એને કોઈ લેવા દેવા નહીં. એ ક્યારે આવતા આની સાથે મારે કોઈ સંબંધ નથી, કોઈ રાહ નહીં, એવા વિચાર આવે તો એ ઘડી જાગૃતિ રહે. પણ 6 વાગે તો સુધી ગંભીર થાય કે આવું કેમ થતું હશે? એવી ટાઈમ સાયકલ લઈને આવ્યા મને શું કરે? એનો ઉકેલ શું કરવાનો મારે? કશું ઉકેલ નહીં, કુદરત ઉકેલ કરી દે છે, આપણે છૂટા રહેવાનું. બસ એ જ ને. આપણે ઉકેલ કરવા જઈએ તો આપણાથી થાય એટલે ખાલી જોયા જ કરું કે આવે ને જાય, આવે ને જાય. કશું ના થાય આપણાથી. જોયા કરવાથી સિવાય બીજું કશું થાય નહીં. અને મહેનત કરીએ ને ફાફા મારીને છે થાકી જવાનું. માટીમાં પડવાનું જ નહીં, છૂટા રહેતા શીખી જાઓ. શું કીધું? એનાથી બીજો કોઈ ઉત્તમ ઉપાય નથી. છૂટું રહેવાય છે, ખ્યાલ આવે છે કે હું સુધારણા, આ વિચારો ચાલે છે, એને દેખાય છે, ખબર પડે, પણ સચેત થઈ જાય ને એટલે તારા જે પાછા બીજા આવે એ છોડી દે, વહી જાય. ભલે ને હવે આપણને શું વાંધો છે? આપણે દરિયા કાંઠે ઊભા હોય ને ગમે એટલા મોજા આવે, આપણને શું વાંધો છે? જોવામાં શું વાંધો છે? જોવામાં નથી. પછી એવું જ થાય હંસાબેન, તમારે અમુક કોઈ લેવા દેવા નહીં, શું કામ અમુક પડો છે, એવું મનમાં થાય, વિચાર આવે. સવારના પોરમાં 10 વાગે આપણે અમદાવાદના રિલીફ રોડ પર ઊભા હોય બાલ્કનીમાં કોઈ ઘરમાં, અને પછી જોયા કરીએ કે આટલો બધો ટ્રાફિક, પણ આપણને જોવામાં શું તકલીફ છે? બોલતા નથી. આપણને શું તકલીફ છે? જોવામાં શું વાંધો છે? આપણે ભણીએ તકલીફ થાય ને. એ જે ભરી જવાય છે, ભણી જવાય છે ત્યાં અભિપ્રાય છે. ત્યાં શું છે? અભિપ્રાય છે. અભિપ્રાય. તો એ એના પર ફોકસ કરો ને. અમારે તો અભિપ્રાય એટલે શું કહેવા માંગો છો સ્વામી? અભિપ્રાય એટલે આટલી બધી ગાડીઓ જતી હોય ને જોવાનું કીધું હોય, પણ તમે કા લાલ કલરની ગાડી સરસ છે એટલે બસ શરૂ થઈ ના, જાય. એ બધું ના થાય. આ તો શું થાય પછી? એવું બધું નહીં. ખ્યાલે આવે કે આ વિચાર અભિપ્રાય આવ્યો એટલે પછી પાછું એનું જોર આવે. એની તો જોવાનું શું વાંધો છે? એટલે જોતા જોતા જે સ્ટ્રોંગ અભિપ્રાય વાળા હોય એમાં તારે અંદર ઇન્વોલ્વ થઈ ઘૂસી જતો, હા, ખેંચી જાય. ખેંચી જાય, શું થાય? ડાયવર્ટ થઈ ખેંચી જાય. એટલે પેલું જે હોવાપણું એ ઘટતું ને પાછું પેલામાં વળ્યું જાય. ખેંચી જાય છે તે બધું છે તો ડિસ્ચાર્જ, પણ આપણને તે વખતે જે ખેંચી જાય છે એ જોર છે ને, એ જોર વખતે છૂટા રહેવાતું નથી. છે તો છૂટા, એ ડિસ્ચાર્જ જ છે. ખેંચી જાય છે એ પણ ડિસ્ચાર્જ જ છે, છૂટા રહેવાતું નથી ને. છૂટા છેલ્લામાં છેલ્લું સોલ્યુશન જોવું અને જાણવું, એનાથી બીજો કોઈ ઉપાય નથી સર. અને આત્માની દ્રષ્ટિએ જ્ઞાન આપે થશે. બસ આ એ જ વસ્તુ જોવું જાણવું પછી શીખવાનું. એ છે કે આપણે વિજ્ઞાનમાં એને કીધું કે છૂટા પડતા શીખી જાય. તો કીધું છૂટા છો એ તમે જાણો છો, જડ અને ચેતન છૂટા છે. હવે તમારે દ્રષ્ટિને છૂટા તરીકે અનુભવવાનું છે. તમે ચમત્કાર ક્યાં આવ્યો? આપણે છૂટા પાડવાના નથી, એની જાતે એ છૂટા છે. જે છૂટા છે એને છૂટા જોવાના છે, ભળી ના જઈએ માટે, અથવા તો જેનાથી છૂટા છે એની અસરો ના થાય માટે. એટલે બીજી રીતે ચેન્જ કરવાની. હા, સમજાયું કે નહીં? આપણે વીંટી પહેરી હોય, 1 કેરેટ ડાયમંડની સાચી વીંટી પહેરી હોય, બરાબર છે, અને એનો આપણને મોહ પણ હોય, કારણ કે એની કિંમત હોય. 1 કેરેટનો હીરો બહુ મોટો કહેવાય ને, અને એની કિંમત હોય. રોજ હાચો કરીએ આપણે ગમે ત્યાં જઈએ તો, કારણ કે એની કિંમત જાણીએ છીએ અને પાછો આપણને મોહ પણ છે. બે પણ જેવું તમારે આપણે આર્થિક મુશ્કેલી આવી તો વીંટી પછી આપણે આ ભાઈબંધને આપી દેવી પડે કે તારે જે પૈસા આપવા હોય એટલા આપે. બરાબર છે? પૈસા ના હોય શું કરીએ? વીંટી થોડી ખાવા કામ લાગે. એટલે આપણે ભાઈબંધને વીંટી આપી, ભાઈબંધે પૈસા આપી દીધા. હવે વીંટી કોની પાસે ગઈ?
મિત્ર પાસે કોણી આંગળીમાં ગઈ એની આપણે જોવાની ના સમજાય સમજાય છે કે નહીં? તારે માલિકી ભાવ કાઢી નાખો ને અહીંયા હોય કે પેલી આંગળીમાં ફેર શું પડે છે? આ માલિકી ભાવ મૂલ્ય છે ને આપણને શું મૂલ્ય છે? માલિકી ભાવ જ મૂલ્ય છે. માણસને તો ખબર જ પડતી નથી કે આપણે જીવન જીવી રહ્યા છીએ કે કુદરત આપણને જીવાડે છે એ જ ખબર નથી. દરેકને એવું લાગે છે હું મારી બુદ્ધિથી, હોશિયારીથી, ચાલાકીથી જીવન જીવું છું. ખ્યાલ કુદરત જેમ જીવાડે છે એમ જ તમે જીવો છો. પણ તમને એમ લાગે છે કે હું મારી બુદ્ધિ, ચાલાકી, હોશિયારીથી જીવું છું. આ જ ભ્રાંતિ છે. સમજાય છે કે આ જ ભ્રાંતિ છે. કોઈની બુદ્ધિ, ચાલાકી, હોશિયારી કામ કરે નહીં. એ કર્મ સત્તા જેમ નચાવે એમ જ નાચવું પડે. બોલતા નથી. એટલે ધર્મરાજા યુધિષ્ઠિર પણ ઝૂકતું રમવા બે બોલતા નથી. હા કે ના તો બોલો. પાછું ટાઇટલ તો ધર્મરાજા જ લાગે. બોલતા નથી. પાછી એની બૈરીને મૂકી દે તોય ધર્મરાજા. બોલતા નથી. અને તમે ના મૂકો તો ધર્મરાજા. બોલતા નથી. સમજાય છે? કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું. એટલે ધર્મરાજા તો દ્રષ્ટિથી હતા અને ઉદય કર્મને આધીન તો આપણા જેવા હતા. આપણા ઉદય કર્મને એમના પર ઉદય કર્મ પણ એની દ્રષ્ટિમાં ધર્મ હતો. ધર્મ નીતિ એની દ્રષ્ટિમાં. સમજાય છે? બહારના જીવનમાં એટલે જે ઇનબિલ્ટ હતું એ ખુલ્યું પણ અંદરથી એ ધર્મરાજા એ જ આ સિદ્ધાંત સમજવાનો. એમનો ઉદ્દેશ કહેવાય ને 100% ઉદય કર્મ છે. પણ આપણે બાલ ધર્મરાજા માનીએ તો શું થાય? એટલે સમાધાન જ ના થાય. થાય ના થાય. પણ આવું કોઈ સમજાવે નહીં ને કે અંદરનું બહારનું બે જુદું છે. કોન્ટ્રાડિક્ટરી એટલે કોન્ટ્રાડિક્ટરી એટલે તો આપણે કીધું કે રામે ભલે ને રાવણ સાથે યુદ્ધ કરીને લાખો લોકોને માર્યા તો એ ભય મોક્ષે ગયા. કારણ કે બહારના રામે કુદરતી રીતે અંદર તો પોતે બહારના રામથી મુક્ત હતા. માટે કર્મ બંધાયા નહીં, અજ્ઞાન હતું નહીં. તો આનાથી તમને દાખલો બેસે. પેલું તો સમજાય જ નહીં કે આ હારું કેવું. આપણે પીડીઓ બચાવતા અહીંયા પડીએ અને પેલા આટલા બધા માર્યા તો મોક્ષે કે એનો તાળો ના બેસે. શું ના બેસે? પછી લોકો શું કે ભાઈ એ તો મોટા માણસ હતા. હવે આ દાડો કહેવાય? જવાબ શું આપે કે તો મોટા માણસ. તો મોટા માણસ નાના માણસ માટે કે કાળનું જુદો હોય કુદરતનું. પણ જવાબ ના આવડે એટલે શું કરે સાહેબ? પેલું ધાર્મિક સત્યથી વાંચ્યું હોય એટલે શું થાય? સિદ્ધાંતમાં બધી વસ્તુના ગોળ પડે. કશું ગોળ ગોળ ના. કોઈ પણ બુદ્ધિશાળી માણસ એને સ્વીકારી શકે. અધ્ધરતા ના હોય. કેવું ના હોય? અધ્ધરતા. મન વચન કાયાથી મુક્ત રહેવું. મન વચન કાયાથી મુક્ત રહેવું અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિથી મુક્ત રહેવું. એનાથી મોટું કોઈ વિજ્ઞાન નથી. શું કીધું? અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી દુનિયાથી પણ મુક્ત રહેવું. એમાં ઊંડા ઉતરવાનું આનાથી મોટું કોઈ વિજ્ઞાન જ નથી. અને મુક્ત રહી શક્યા તો એનાથી મોટી કોઈ અનુભૂતિ પણ નથી. સંન્યાસ થઈ ગુણોની ભજના કરવાથી, આત્માના ગુણોની ભજના કરવાથી માઇક આપો. આત્માના ગુણોની ભજના કરવાથી કરે છે, બોલે છે પ્રકૃતિ. પછી એનાથી આપણને ફાયદો થાય ને. આપણે એટલે કોને કઈ ખબર જ નહીં. બોલે ખરા બધું તારે જવાબ ના આપે. પ્રતિશય આત્મા અહંકાર ને થાય. બોલે કોણ? બોલે તો પ્રકૃતિ, શરીર. ફાયદો કોને થાય? ફાયદો પ્રતિષ્ઠિત આત્માને થાય. એ હું પૂછવા માંગુ છું. કેટલા વર્ષો ગયા? પાણીમાં જ ગયા ને બધા. આટલું ખબર ના પડે. ભાઈ પ્રકૃતિ પોતે બોલે છે અને પ્રતિષ્ઠિત આત્મા એમાં તન્મયતા થાય છે કારણ કે આત્માના ગુણો છે. કારણ કે પ્રકૃતિને લાઈવ પ્રતિષ્ઠિત આત્માને ખબર છે કે હું શરીર નથી પણ હું શુદ્ધ આત્મા છું.
ને શુદ્ધાત્માના ગુણો ફાઇલમાંથી ખોલે છે એટલે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા એમાં તન્મયાકાર થાય છે. કારણ કે આત્માના ગુણો છે અને આત્મા પોતે છે એવું એ માને છે. પેલા હું ચંદુલાલ છે એવું એ માનતો હતો પ્રતિષ્ઠા. હવે શું માને છે કે હું શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્માના ગુણો કોણ બોલે છે? પ્રકૃતિ. એમાં પ્રતિષ્ઠિત આત્મા બોલે છે કે પોતે પોતાની ભજના કરે છે. સમજાય છે? દાદા ભગવાનનું એક આપતો સૂત્ર કે અત્યાર સુધી તો આ રામકૃષ્ણ મહાવીરને ભજ્યા, એક અવતાર તારા આત્માની ભજના કર તો કલ્યાણ થાય. સાચા ભગવાનની ભજના કરા. માનેલા ભગવાનની તો બહુ ભજ્યા, કેટલા અવતારથી. એક અવતાર સાચા ભગવાનને ભજ. ભગત તો થયો પણ ભગત બહારના ભગવાનનો થયો, અંદરના ભગવાનનો ભગત થાય તો કામ થશે. સમજાય છે? એ પોતાના સ્વ સ્વરૂપની કો કે સ્વગુણોની કો એ ભજે. એ પ્રકૃતિ કરે પણ ભણે કોણ? પ્રકૃતિ કરે તો કુદરતી રચના કહેવાય. શું કહેવાય? પણ પ્રતિષ્ઠિત આત્મા તન્મયાકાર થાય એને પુરુષાર્થ કહેવાય. આત્માના ગુણોની ભજનાનો પુરુષાર્થ કરે એ વખતે સંસાર એને સંસારથી અલિપ્ત રહેવાય. એટલા સમય એને આપણે જેને આપણે ધાર્મિક ભાષામાં સામાયિક કીધું. શું કીધું? સામાયિક એટલે શું કે સ્વમાં રહી અને પરથી મુક્ત રહેવું એમ સામાયિક. કરેક્ટ? બોલો. કુદરતનો કાનૂન એવો છે કે કોઈ ઈચ્છા હોય ને મળે તે લપસી રહ્યો છે, અધોગતિમાં જઈ રહ્યો છે. અને ઈચ્છા હોય તો વસ્તુનું ઠેકાણું ના પડે, ત્યારે ઈચ્છા ના હોય તે ઉર્ધ્વગતિમાં લઈ જનાર કહેવાય, સારું કહેવાય. એ શું કહેવામાં આવે? એટલે એ તો આ જ્ઞાની પુરુષ દાદા ભગવાને જે વ્યક્તિઓના જે સંજોગો હતા એને એન્કરેજમેન્ટ આપ્યું. શું આપ્યું? કોઈ માણસ એમ કે હું સાહેબ બહુ પ્રયત્ન કરું છું પૈસા કમાવાનો, પૈસા ભેગા કરવાનો, પણ થતા નથી. ખ્યાલ આવ્યો? જે આવે છે બધા વપરાઈ જાય છે. અને પેલો માણસ એટલું બધું કમાય છે કે પૈસા એના 60%, 70%, 80% બચત થાય છે. એટલે એના પૈસા એને વધારે દેખાય ને, વધારે ભેગા કરી શકે ને. એટલે દાદા એવું કહે છે કે જે માણસો આવી રીતે વધારે પૈસા કમાઈને જરૂરિયાત કરતા વધારે પૈસા કમાય છે એ લોકો પછી ધીમે ધીમે અધોગતિમાં જાય છે. એટલે આપણે એના દુઃખી થવાની જરૂર નથી, કારણ કે પછી લપસી પડે. ના સમજાયું? બધા અનુકૂળતા હોય તો શું થાય? લપસી પડે. અને કદાચ પ્રતિકૂળતા હોય તો ત્યાંનું ત્યાં તો નહીં લપસવું હોય તો ના લપસે. પૈસા જ નથી તો શું કરે? એવું છે. એટલે એક રિલેટિવ સત્યનું વાક્ય કહ્યું છે. રિલેટિવ સત્ય એ તમે નથી કહેતા આ દુઃખ એ આત્માનું વિટામિન છે ને સુખ એ દેહનું વિટામિન છે, એવું આ છે. રિલેટિવ સત્ય છે, સનાતન સત્ય નથી. પણ એન્કરેજ કરવા માટે. શું કીધું? કોઈ માણસ એમ કે બહુ મહેનત કરું છું સામે દાદા તોય સફળતા મળતી નથી, તો એને કે કશો વાંધો નથી. એટલે આપણને ઉદ્વગતિમાં જશે, કુદરત લઈ જશે. પડવા નહીં દે. સંઘર્ષમય જીવન બધી અનુકૂળતા મળે એટલે શું થઈ જાય? લપસી પડે. સમજાય? સમજાય? એક કહેવા માંગે છે. અને બીજું છે, જેટલું જ્ઞાન દર્શન થાય તેટલો ઈગો પણ થાય. જ્ઞાનનો કે અજ્ઞાન? એ તો જેટલું જ્ઞાન દર્શન હાય એટલું ઈગો આવે. એ કોણ વાંચે છે? આપણે વોટ્સઅપ પર જ આવી આ દાદાનું વાક્ય ના એટલા છે. એની જેટલું જ્ઞાન દર્શન હાય એટલું ઈગો પણ હાય હોય. એટલે કારણ કે ડેવલપમેન્ટ એક તો અહંકાર છે. શું છે? અને અહંકાર શૂન્ય દશા એ અનુભૂતિ. અહંકાર શૂન્ય થઈ ગયો અને અહંકારથી ડેવલપમેન્ટ થાય. શું થાય? લોકોને એ ખબર નથી કે અહંકાર વગર પુરુષાર્થ ના થાય. એ ખબર નથી. અહંકાર વગર પુરુષાર્થ ના થાય એ ખબર નથી. એટલે અહંકાર અમારો કાઢી નાખ્યો કે છે. શું બોલે? તો પુરુષાર્થ કોણ કરશે? ચંદ્રા કરશે, આત્મા કરશે, અહંકાર છે ને. પણ કોઈ ઓછું ને કોઈ
અધરતા વાતો કોઈ જાતનો તાળો જ ના મળે. હવે અધરતા વાતોને સગડી રાખીઓ મગજમાં શું થાય સર? એ અહંકાર કાઢી નાખ્યો એટલે કરતા પદનો અહંકાર કાઢી નાખ્યો. એટલે જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે? જેનાથી સંસાર વધે, જેનાથી સંસારમાં સુખ છે માન્યતા, જેનાથી સંસારમાં કરતા પણ માલિકી પ્રવૃત્તિ હતું એ અહંકારને કાઢી નાખ્યો. પણ હવે જેનાથી સંસારથી મુક્ત થવાય, જેનાથી આત્મા ભણી જવાય એવો અહંકાર શરૂ થયો. શું થયો? અને એ દિવસે દિવસે કેવો થવાનો? મજબૂત થવાનો. આ બે વસ્તુ બોલે તો ખબર પડે. ચાલો હવે આપણે કે અહંકાર જતો રહ્યો તો આપણે તેનો પુરસાદ કેવી રીતે થશે? તો પાછું માથું ખંજવાળે. જવાબ જ નહીં ને કોઈની પાસે, કારણ કે ગળી ગયેલા વાતનો સીધા બોલી જવાના. ના સમજાય, સમજે તો જવાબ આપે ને. એ અહંકાર આત્માનુભૂતિ માટે હા, તમે પેલા જે અહંકાર તમે સંસાર વધારવા માટે, સંસારને વિકાસ કરવા માટે વાપરતા હતા, એ અહંકાર હવે સંસારને સમાપ્ત કરવો અને આત્માના આત્મહિત માટે વાપરવો. તો અહંકાર તો જોઈએ કે નહીં? ભાઈ, અશુભ કરવા માટે જેમ સાધનો જોઈએ એમ શુભ કરવા માટે પણ જોઈએ કે નહીં? વસ્તુ તો એકની એક જ છે ને. આજે તમારી પાસે લાખ રૂપિયા હોય તો ખરાબમાં ખરાબ કામ કરી શકો, તો હારામાં ના કરી શકો. એટલે બંનેમાં કોમન વસ્તુ શું છે કે વસ્તુ તો હોવી જોઈએ ને. અહંકાર હોય તો તમે ખરાબ બી પૂરા કરી શકો, સંસારલક્ષી અથવા તો આત્મલક્ષી કરી શકો, પણ ના હોય તો. એટલે બોલે ને ત્યારે એવું બોલે કે આપણો અહંકાર જ જતો રહે. હવે જ્ઞાનીને જાગૃતિ છે, પણ જે પોપટિયું જ્ઞાન બોલે છે જાગૃતિ નથી. એવું જ્ઞાન દાદા ભગવાને 1983-84 વડોદરાની અંદર ખર્ચી કરના ખાચામાં દાદાએ કીધું કે હવે અમારા આપતા પુત્રો જોજો કે છે, જબરદસ્ત કામ કરશે. એટલે નટુ કાકા હતા. નટુ કાકા કે હજુ આ લોકોને તો મૂછો ઊભી નથી અને તમે એમ કહો છો કે આખે દુનિયામાં પહોંચાડશે ને. રાજાએ કીધું કે ભાઈ એ અત્યારે તૈયાર થઈ રહ્યા છે. શું છે? હા, તૈયાર થઈ જશે પછી જોજો કે છે. તો દાદા કે અમને તૈયાર કરો. નટુ કાકા કે બધા મહાત્માઓને કીધું તૈયાર કરે, બધા મહાત્માઓએ કીધું કે અમને તૈયાર કરો. તો અમે વાત કરીએ. એટલે એક ચંદ્રકાંતજી કરીને કેમિસ્ટ હતા, કેમિસ્ટ જેને દવાની દુકાન હતી. બહુ પ્રશ્ન પૂછતા હતા દાદાને. એ દાદા ભગવાનને કે આ તમે દાદા વારંવાર વાત કરો છો કે સાયન્ટિસ્ટને ભેગા કરો, મારે આખું સાયન્સ એને આપવું છે. હા, અમને 15-20 વર્ષથી વાય પડ્યા છે તો અમને આપવાનું કેમ કહેતા નથી, બોલતા નથી? તમે આ 15 વર્ષથી વાય પડ્યા છો તો અમને આપવાનું ના પાડો છો, અને પેલા સાયન્ટિસ્ટ મળે તો હું આપું કહો છો તો અમને આપો ને એમ. એ કેમિસ્ટે પ્રશ્ન પૂછ્યો. બાકી બધા તો આજે આ પુરાવે ને ત્યારથી પુરાવે, સપોર્ટ કરે. દાદા કે તમને આપીને શું કરવું છે? વિજ્ઞાન તમારી બધાની પ્રકૃતિ કેવી છે? હું જે કહું છું એ બધું શબ્દ ગળી જાય અને કોઈ પૂછે એટલે ઓકી નાખો. તમે સાયન્સ ક્યાં આવ્યું? બોલતા નથી. ના સમજાય. હું જે પૂછું કહું છું એ બધું ગળી જાવ છો અને કોઈ પૂછે એટલે ઓકી નાખો. તમે સાયન્સ ક્યાં આવ્યું? સાયન્સ એને કહેવાય, સાયન્ટિસ્ટ એને કહેવાય કે હું જે વાત કરતો હોઉં એનું એનાલિસિસ કરે, એનું એપ્લિકેશન કરે, એનો અનુભવ કરે. સમજાય છે? એ આખી પ્રોસેસમાંથી સ્વયં પસાર થાય. શું થાય? અને પછી એ પ્રોસેસ કર્યા પછી જે અનુભવ થયો એ બીજાને વહેંચે, ત્યારે સાયન્ટિસ્ટ કહેવાય. તો એને જે પ્રોસેસમાંથી પસાર થયો એના આધારે જવાબ પણ આપી શકે. પણ તમે તો કોપી જ કરો છો. શું કરો છો? કોપી. સાયન્સ આપીને શું કરું?
અને તમને સમજાય પણ તમારી દ્રષ્ટિ જ નથી સાયન્ટિસ્ટ તરીકે. તમારી બધાની દ્રષ્ટિ તો ખાલી ક્રિયાકાંડની છે. કેવી છે? આ બધું જયારે ઓબ્ઝર્વ કરીએ ને, દાદા ભગવાન હતા ને ત્યારે એક ભાઈ હતા, પહેલી વખત આવ્યા અને મને લાગે વેદાંતના હતા, સરળ હતા, બધું કહીને જ આવ્યા હતા, સંસ્કારી માણસ હતા, ભણેલા અને સંસ્કારી હતા. એટલે જે ભાઈ લઈને આવ્યા હતા, ભાઈને બેન મહાત્મા કપલ લઈને આવ્યા હતા, એ ભાઈને એ લોકોએ તો આમ દાદાને વંદન કર્યા. દાદા ભગવાનને સત્સંગની વાતચીત કરી, એમાં અહંકારની વાત નીકળી. શું કીધી? તો કે અહંકાર કેવો છે? અહંકાર એવો હોય કે હું જેને ભગવાન માનું છું એનો ફોટો કે મૂર્તિ હોય તો એને હું પગે લાગુ સાષ્ટાંગ, પણ જીવતો માણસ હોય એને પગે બોલતા નથી. એનો અહંકાર વચ્ચે આવે. શું આવે? ખોટામાં તો આવે જ નહીં, ભલે કોઈ લાભ પણ નથી કરતો પણ તોય કરે ને, બોલતા નથી. એટલે મેં કુદરતી ભાષામાં કીધું. કુદરતનો કાનૂન કેવો છે? માણસ કેવો છે? જ્યારે માદો પડે ત્યારે ડોક્ટર જીવતા જોઈએ, ફોટો ના ચાલે, બોલતા નથી. સારા સારા ડોક્ટર ફોટો ચાલે ને, બોલો ને, ફોટો ચાલે ને. આપણે ઇન્કમ ટેક્સ નો પ્રોબ્લેમ હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો ફોટો ચાલે ને? કેમ? મારે કોઈ કોર્ટ કચેરીનું કામ હોય તો વકીલનો ફોટો ચાલે ને? ના ચાલે? બોલતા નથી. ખ્યાલ આવે? આપણે ખર્ચો ના કરવો હોય તો વાઈફનો ફોટો ગમે તેમ થાય, વાઈફનો મૂકીએ ચાલે ને? ફોટો જોઈએ છે ને આપણે તો. ત્યાં બધું જીવતું જોઈએ, ખાલી ભગવાન જ ખાલી કેવા જોઈએ? ત્યાં જીવતો હોય તો વંદન ના કરવું કે વચ્ચે શું આવે? હજુ પામવું તો એની પાસેથી હોય. ફોટો પમાડે, મૂર્તિ પમાડે કશું. એટલે દાદા કહે છે કે આ લોકોની સમજણની કેટલી હીનતા છે. શું કહે છે? તે પેલા ભાઈના ઉપરથી આ દાખલો વાત કરી હતી. મેં મારી રીતે કીધું છે, દાદા નથી કીધું, પણ દાદાએ કીધું કે એની સમજણ છે ને એ હજુ સમજણની પરિપક્વતા નથી. માનસ ભલે સરળ છે પણ એનો ઈગો છે, હું આને જ ભગવાન માનું એમ. સમજાય છે? એટલે એને જ પગે લાગે ફોટામાં, બીજાને લાગે અહમ વચ્ચે આવે છે વારો છે. અને આમ પાછો કે બધામાં શુદ્ધાત્મા તો છે જ પાછા, એ ના દેખાય પાછા વચ્ચે. એ આ વચ્ચે પડદામાં આવી જાય પાછા અહંકાર. કયા પડદામાં આવી જાય? એટલે આ બધું ખ્યાલ આવે કે માણસોને વિજ્ઞાન સમજાતું જ નથી. જાડી ભાષા વાળા છે. કેવા છે? વળતા વળતા બહુ વાર લાગે. ત્યારે કુદરતનો કાનૂન એવો કહે છે કે જેની પ્રકૃતિ વાળો તેમ વળે એવી હોય તો એ જલ્દી ગ્રહણ કરી શકે. શું કરી શકે? અક્કડ હોય ને તો ગ્રહણ સમજાય છે કે અક્કડ ગ્રહણ ના કરી શકે. એડજસ્ટ થવું એ તો જીવતાનો ગુણ છે, અને અક્કડ રહેવું એ તો મળદાનો ગુણ છે. બોલતા નથી. મળદું ઢીલું તળે અક્કડ જ રહે. આ દાલ તો આમ જ અક્કડ હોવું એ મળદાનો જીવ છે, મળદાનો સ્વભાવ છે. અને ફ્લેક્સિબલ હોવું એ જીવતાનો સ્વભાવ છે. સમજાય ને? અમે એકવાર સત્સંગમાં મેં વાત કરી હતી, બિહારી આનંદજી ખાસ નોંધ રાખી હતી. મેં કીધું આંખ હોય ને, આંખથી કોઈ ના જોઈ શકે એ તો બને, મોઢાથી બોલી ના શકે એવા બને. મેં કહું કાનના બેરા ના બનશો. શું કીધું? હું જે વાત કરું છું ત્યારે કાનના બેરા ના બનશો. કાનના બેરા કેવા? કાનના બેરા એટલે કેવા? ખબર છે? સાંભળ્યું છતાં ના સાંભળ્યું, એ કાનના બેરા કહેવાય. કેવા? અને એનાથી ઉપર પછી સમજણની બેરા. શું આવે? સમજણની બેરા. સાંભળે કરો પણ સમજે નહીં. શબ્દો સાંભળે કરો પણ સમજે ને. સમજણની બેરા. બોલો સર. હવે 6 તત્વો છે ને, એમાં ચેતન વાત કરતો જો 5 તત્વો રહ્યો એ સ્વગોવ્યાત્મક છે કે પછી
કારણ કે સંકોચ વિકાસ વાળો છે કે પછી દરેક જીવ માત્રમાં અલગ અલગ આત્માની રીતે અલગ અલગ છે આત્મા જેવું બધામાં અલગ અલગ છે એ રીતે અલગ અલગ છે. સમજાવ તત્વ તો આખા દુનિયામાં તત્વ તો છે, તત્વ છે. આત્મા ઇન્ડિવિડ્યુઅલ છે અને એ ઇન્ડિવિડ્યુઅલ આત્માને જે શરીર પ્રાપ્ત થાય છે એમાં 5 તત્વો છે. કેટલા? પણ એ 5 તત્વો એટલે શું હું સમજાવું. જેમ આપણું આ શરીર છે, એ શરીર સ્પેસ રોકે કે ના રોકે? તો જે સમગ્ર સ્પેસ છે એનો ભાગ છે ને આ શરીર રોકે છે. અચ્છા, પછી આ શરીરની અંદર આપણે હવા, પાણી, ખોરાક લઈએ એમાં પણ સ્પેસ જોઈએ કે નહીં? આ લોહી ફરવા માટે સ્પેસ જોઈએ કે જોઈએ? તો કે આ સ્પેસ જે છે અને આ સ્પેસ જુદી છે? એક જ છે. જ્યાં સુધી આકાર રૂપે છે ત્યાં સુધી કુદરતની સ્પેસ અને આ સ્પેસ એ ઇન્ડિવિડ્યુઅલ થઈ ગઈ તમારી ભોગવવા પૂરતી. કેટલી? હવે આના પુત્રને બાળી નાખો તો સ્પેસ તો હતી ઊભી થઈ નથી, ઊભી થઈ નથી, હતી. સમજાય છે? આપણે અહીંયા બેઠા એટલે આ સ્પેસ વપરાય જ ના વપરાય. હવે અહીંથી ઊભા થઈ ગયા પાછી સ્પેસ તો કે આપણે મૂકી ના. એવી રીતે આ જે બાકીના જે 5 તત્વો છે આત્મા સિવાયના એ બધા તત્વો અવસ્થા રૂપે પરિવર્તનશીલ છે અને સ્વભાવ રૂપે સ્થિર છે. કેવા છે? સ્વભાવ રૂપે સ્થિર છે, અવસ્થા રૂપે પરિવર્તનશીલ છે, અવસ્થા રૂપે આયુષ્યવાળા છે એટલે બિગિનિંગ અને એન્ડ વાળા છે, અને સ્વભાવ રૂપે કાયમના છે. અવસ્થા રૂપે આખી દુનિયા એ રીસાયકલ સિવાય કશું નથી. શું કીધું? તમામ વસ્તુની વાત કરું છું. આખી દુનિયા રીસાયકલ છે. કઈ વધે નહીં ને કઈ જાય ક્યાં? બોલો. એટલે જાણે માયા કઈ આ દુનિયામાં કોઈ વધઘટ થતી નથી, ખાલી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. આ રિલેટિવ સત્ય આની પાસેથી આની પાસે, આની પાસેથી આની પાસે, આની પાસે એમ ફરિયાદ કરે છે. મૂળ રૂપે તો રિસાયકલ જ છે. શું છે? આ વનસ્પતિ ઉગે, એ વનસ્પતિને આપણે ખાઈએ, પછી એમાંથી લોહી બને અને બાકીનો ભાગ સંડાસમાંથી નીકળી જાય, પાછી એમાંથી વનસ્પતિ બને. બોલતા નથી. બરાબર. પણ કે છે આ લોહી બની ગયું તો ફાયદા ને નહીં, પછી એને બાળી નાખો એટલે પછી રાખ થઈ જાય. બોલતા નથી. રીસાયકલ થાય. હા, આ બોડીના બધા પાર્ટ્સને મેન્ટેન કરવાનું પેટ્રોલ નાખી જાય. હવે જ્યાં લોહી ના પહોંચે એ અંગ પછી નબળું પડે. શું પડે? સમજાય છે? આખી બોડીને મેન્ટેન કરવા માટે આ બ્લડ છે, મેન્ટેન કરવા માટે, અને જીવતી રાખવા માટે શ્વાસ છે. શું છે? શ્વાસ. અને એ મેન્ટેન કરવાનું જે બ્લડ છે એ બને છે પાણી અને ખોરાકથી, અને શ્વાસ એનામાં એનર્જી પૂરે છે. શું પૂરે છે? એનર્જી, તાકાત, પ્રાણવાયુ. એટલે આપણે માણસ શું કહે છે કે માણસ જીવે છે શેના આધારે? પ્રાણવાયુને આધારે. શરીરમાં 2-5 કિલો લોહી હોય, અટ્ટો હોય, પણ જેવો શ્વાસ બંધ થયો એટલે ખ્યાલ આવે. લોહી ખલાસ થયું એટલે મરી ના ગયો, શ્વાસ બંધ થઈ ગયો તો થઈ ગયો. સમજાય છે? એટલે તાકાત પ્રાણવાયુ છે. શેની છે? સમજાય? બીજું કે આદ્ય શક્તિ કે આદ્ય શક્તિ અને શક્તિ એમાં શું ડિફરન્સ છે? ડિફરન્સ કરો. શક્તિની 3 કે 4 કેટેગરી છે.
પહેલી શક્તિ આ કુદરતની છે. હવા એ શક્તિ કહેવાય, પાણી એ શક્તિ કહેવાય, વનસ્પતિ એ શક્તિ કહેવાય, અગ્નિ એ શક્તિ કહેવાય, સોલાર એ શક્તિ કહેવાય. ખ્યાલ આવે? આ બધી શક્તિ છે. સમજાયું? એવી રીતે આ એક પ્રકારની શક્તિ. બીજા પ્રકારની શક્તિ આવે મિકેનિકલ. પાવર એ શક્તિ કહેવાય, આ પંખો એ શક્તિ કહેવાય, પણ એ મિકેનિકલ શક્તિ કહેવાય. કેવું કહેવાય? અણુબોમ્બ એ શક્તિ કહેવાય, એ મિકેનિકલ શક્તિ કહેવાય. કેવી કહેવાય? મનુષ્ય બનાવી. પેલી નેચરની શક્તિ, પછી આ મનુષ્ય બનાવેલી શક્તિ છે. આ બીજા પ્રકારની. ત્રીજા પ્રકારની શક્તિ આવે દૈવી શક્તિ. કેવી? દૈવી શક્તિ, ડિવાઇન પાવર. એ આ દેવી દેવતાઓની શક્તિ. આદ્ય શક્તિ એટલે પ્રકૃતિની શક્તિ. શું કીધું? પણ આદ્ય શક્તિ એટલા માટે શબ્દ મૂક્યો કારણ કે ઘણા વર્ષોથી સ્થાપિત થયેલી છે. ઘણા વર્ષો આદિ અનંત ના, આદ્ય શક્તિ આદિ અનંત ના હોય. તો બધું લખ્યું હોય સંવત આ તારીખે ના તારીખે બધું ગાવામાં આરતીમાં આવી જાય બધું. તમે ભૂલી જાઓ, મારે થોડું ભૂલી જવાય. બધા દેવ દેવતાઓ અંદર આવે કઈ તારીખે પ્રગટ થયા ને આ બધું અંદર આવી જાય. પણ આપણે તો ગાવામાંથી ઊંચા આવીએ તો સમજીએ તો ખબર પડે કે એમાં હું લખ્યું છે. બધી શક્તિઓમાં આવે એની. તો એટલે બધી આદ્ય શક્તિનું બિગિનિંગ હોય પણ ઘણા ટાઈમ પહેલા થયેલી હોય. અને ચોથી અને છેલ્લી શક્તિ આત્મશક્તિ, ચૈતન્ય શક્તિ. એ ચૈતન્ય શક્તિ એ શાશ્વત શક્તિ કહેવાય. બાકી બધી શક્તિઓ ટેમ્પરરી કહેવાય. એવી કહેવાય. અને આ જે સૂક્ષ્મ શક્તિ કહે છે ને કે જે અમુક પુરુષો આપણે ગમે તો કામ કરવું હોય એમને જગત માટે, એમનો જે પાવર ને લીધે બધા ઝૂકી જતા હોય છે અને એને ફોલો કરતા હોય ને એના પક્ષમાં બેસી જતા હોય. એ કઈ શક્તિ કામ કરતી હોય છે? કુદરત. બાકી શક્તિ લઈને આવેલા છે એટલે ઉદય. આજે ભલે શક્તિ રૂપે દેખાય ખરું પણ ઉદય કુદરત. એમાં કઈ સ્વતંત્ર શક્તિ નહીં કોઈની પાસે. રામકૃષ્ણ મહાવીર પાસે કોઈ સ્વતંત્ર શક્તિ હતી નહીં. શક્તિ હતી પણ સ્વતંત્ર નહીં. ઉદય કર્મને આધીન જ કામ કરાય પોતાની મરજીથી. કાબે અર્જુન લૂટિયો હોઈ ધનુષ હોઈ બાણ. બોલતા નથી તો શક્તિ ક્યાં ગઈ? બોલો, શક્તિ ક્યાં ગઈ? બોલતા નથી. ત્યાં મહાભારત જીત્યા, અહીંયા પેલા લૂંટી લીધો. એક ધનુષ્ય હતું તો કેમ? એ કુદરતી રચના. એ કુદરતી રચના. એટલે શક્તિ સ્વતંત્ર નહીં. છુપાઈને રહેવું. સમજાય છે કે રામે પણ તમારે જુઓ સીતાજી જાઓ પેલું હરણ લઈ આવો તો દોડ્યા. નહીં સીતાજી પડી ગયા. ખ્યાલ આવે? આપણને ક્યાં જ્ઞાનની છે આપણું ખબર ના પડે ક્યાં હરણ છે સાચું નથી. પણ મન વચન કાયા જે છે એનો કંટ્રોલ ટોટલ ઉપર છે કુદરત પાસે છે. એટલે કુદરત જે કરાવડાવે એ કરવું પડે. એમાં તમારી પાસે ઓપ્શન નથી. કેવળ જ્ઞાન હોય તો પણ, તીર્થંકર હોય તો પણ, અને ચક્રવર્તી હોય તો પણ. કુદરતની પ્રકૃતિની શક્તિ એ કુદરતી રચના છે. એને ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત જ છે. એટલે સ્વતંત્ર શક્તિ કહેવાય પણ સ્વતંત્ર સંજોગાધીન. કેવી? સંજોગાધીન. સમજાય છે? શક્તિ ખરી પણ સંજોગાધીન. આત્માની શક્તિ એ સ્વતંત્ર, સંપૂર્ણ સ્વતંત્ર. આત્માની શક્તિ સ્વતંત્ર સ્વતંત્ર ખરી પણ જ્ઞાતા દ્રષ્ટાની શક્તિ બીજી કોઈ શક્તિ નથી. કુદરતની શક્તિને આધારે તો આ દુનિયાની વેલ્યુ છે. નહીં તો વેલ્યુ કોણ કરે? કોણ કરે? રિલેટિવ વેલ્યુ કે રિયલ વેલ્યુ કોણ કરે? જાણ કરે? સોનું ચાંદીની વેલ્યુ કરે? ના. સોનું ચાંદી ડાયમંડની વેલ્યુ કરે? ના કરે. મનુષ્યની અંદર આત્મા જીવતું છે એના આધારે તો ભલે અજ્ઞાન છે, રિલેટિવ છે, પણ આત્મા છે તો વેલ્યુ થાય ને. આત્મા ના હોય તો કશું. આ જગતની વેલ્યુ કરવી
સાધનોની વેલ્યુ કરી, સંબંધોની વેલ્યુ કરી, સત્તાની વેલ્યુ કરી. ભલે અજ્ઞાન છે પણ એ અજ્ઞાન પણ મૂળ આત્માની હાજરીને કારણે જ છે. હા, સમજાયું? તો અજ્ઞાને ક્યાંથી હોય? અજ્ઞાન એક શક્તિ છે. શું છે? શક્તિ. તો જ્ઞાન એ શક્તિ છે અને વિજ્ઞાન એ શક્તિ છે. અને શક્તિના અલગ અલગ રોલ છે. કેવા છે? અને આત્મા છે એ વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. એ શાશ્વત શક્તિ છે. પેલી બધી શક્તિઓ ટેમ્પરરી છે. જ્ઞાનની શક્તિ, અજ્ઞાનની અને વિજ્ઞાનની શક્તિ બધી ટેમ્પરરી અવસ્થા રૂપે છે. રિલેટિવ કહેવાય ને? રિલેટિવ કહેવાય ને? અવસ્થા રૂપે બધું સમજવું પડે. બધું અત્યાર સુધી આવું કઈ સમજવા પ્રયત્ન કર્યો નથી. એ કહે છે કે ઓપન જ જોઈએ ને. એક મહાત્મા છે આપણા મુંબઈમાં રહે છે. 2 વર્ષ પહેલા મળ્યા હતા. 2 વર્ષ થઈ ગયા, 2-2.5 વર્ષ થઈ ગયા. 2 વર્ષ તો લગભગ 1.5 વર્ષથી તો બંધ થયું છે. 2-2.5 વર્ષ થઈ ગયા. તો મને હું જેના ઘેર ઉતરો તે મળવા આવ્યા. પછી મને કે રામ અને કૃષ્ણને દુનિયા આખી ભગવાન માને છે, પણ એમને આટલી બધી વાતો દુનિયાને કીધી નહીં, બોલતા નહીં. તમે એ દુનિયાની વાતો તમે આટલી બધી લોકોને પહોંચો છો. એટલે અમારે શક્તિશાળી કોને માનવા? ના, દુનિયા તો એની છે. એ વખતે બી આ જ હતી ને અત્યારે બી એ છે. કુદરત બી એ હતી. કુદરતનો કાનૂન એવો હતો. મેં કુદરતી રચના તો કુદરતે બનાવેલી અવસ્થા હતી. પણ વિજ્ઞાન તો આ જ હતું ને. ત્યારે મેં કીધું કે દરેક વ્યક્તિ પાસે ગમે એટલું જ્ઞાન હોય, શું કીધું? જ્ઞાન હોય શકે, કેવળ જ્ઞાન હોય શકે, પણ વાણીની શક્તિ એટલે કુદરતી રચના. શું કીધું? પોતાની સ્વતંત્ર શક્તિથી બોલી શકે. શક્તિ ખરી પણ સ્વતંત્રતા નહીં. દાદાને વિજ્ઞાન કેવું હોય પણ કહી શકે નહીં. સમજાય છે કે સ્વતંત્રતા નહીં, કોઈની પણ નહીં. અમારી એ નહીં. કુદરત સંજોગ આપે તો જ બોલાય, મિત્ર બોલાય નહીં. એટલે મેં કીધું કે આ વાણીની શક્તિ ઉપર ટાઇટલ આપવાની જરૂર નથી. સંજોગાધીન છે. શું કે સંજોગાધીન છે? માનવ ભમણ. વાણીથી સર્ટિફિકેટ ના. હા, વાણીને આધારે વ્યક્ત થયું એ લોકોને કામ કરશે. વ્યવહાર જગત શું કરશે? સમજાય તો પછી લોકો એનો ઉપયોગ કરીને સમજાય જ નહીં તો સ્ટેપ ઉપર છે. પણ તેથી જેની વાણીથી આ બધા લોકોના રોંગ બિલીફો ખલાસ થઈ જાય છે અથવા તો વિજ્ઞાન ખુલ્લું થઈ જાય છે, માટે એ વાણીના માલિક છે એવું સાબિત થતું નથી. અનુભવ ભલે હોય પણ વાણી તો સંજોગાધીન જ હોય. અનુભવ હોય તો એક અક્ષરે ના ભૂલી શકે. સમજાય છે? એટલે વાણી એ પ્રમાણ નથી. હા, વાણી એ પ્રમાણ ખરું, પણ ક્યારે? જેને અનુભવી વાણી સાંભળવી છે તેના ખ્યાલ આવે. પણ જે લોકો હાઈ ક્વોલિટીનું જ્ઞાન પામ્યા હોય છતાં પણ એને બોલવાના સંજોગ ના લાયા હોય તો વ્યક્ત થાય. બોલવાના સંજોગ જ ના લાયા હોય તો શું કરવું? તીર્થંકરની કેવળ જ્ઞાન 2 બેઠા છે બાજુમાં. જે જ્ઞાન તીર્થંકરની છે એ જ્ઞાન કેવળીનું છે. જ્ઞાન એક જ પ્રકારનું કે જુદું જુદું? એક જ પ્રકારનું. તીર્થંકર બોલી છે એટલે કેવળી બસ. આ કુદરતી રચના. આ વાણી ઉપરથી માય મુકાય. એટલે મારી દરેક વસ્તુમાં હું સિદ્ધાંત મૂકી દઉં. શું કીધું? એટલે વ્યક્તિ વિશેષ વાત આવે. તમારો પ્રશ્ન વ્યક્તિગત વિશેષ છે. મારું કામ શું છે? સિદ્ધાંત મૂકી દેવાનો. એટલે જિંદગી ભર સુધી કોઈ પણ સાંભળે તો એને વિજ્ઞાન મળી જાય. ઓટોમેટિક વિજ્ઞાન મૂક્યું એટલે સનાતન થઈ ગયું.
પછી વ્યૂ પોઈન્ટ ના ઉડી જાય. એટલે આવું છે અનુભવી જ્ઞાનીની આ જ નિશાની. પ્રકૃતિને ક્યારે મહત્વ ના આપે. કોને ના આપે? ક્યારે ના આપે? તો અનુભવી જ્ઞાની જ ન્યાય કહેવાય. પરમાત્માને જ મહત્વ આપે. કોને આપે? પ્રકૃતિને મહત્વ આપીને શું કરવાનું? ગમે તેવી હોય કુદરતી રચના સારું કરે કે ખરાબ કરે, રિસાયકલ જ થઈ જાય છે. એટલે પ્રકૃતિને મહત્વ ના આપે. વેલ્યુ ના પ્રકૃતિ દ્વારા કામ કાઢી લેવાય. શું કરાય? મહત્વ ના આપે. ફસાઈ જઈએ આપણે. શું થઈ જઈએ? ફસાઈ જઈએ. પ્રકૃતિને આધારે સ્ટેટમેન્ટ ના કરાય. સમજાય છે? એટલે દરેક વસ્તુમાં આપણે જેમ છે તેમાં સમજવું પડે. આ જગતમાં જે દાખલા આપવામાં આવે છે એ વિજ્ઞાન સમજાવવાના હેતુથી આપવામાં આવે છે. કોઈ સાચું છે, કોઈ ખોટું છે, કોઈ ઊંચું છે, કોઈ ઊંચું છે એ કહેવા માટે આપવામાં આવતા નથી. દાખલા તમને સમજાય એટલે આપવામાં આવે છે. સમજાય છે? અને દાખલા સાથે તમને વિગતવાર વિસ્તારથી સિદ્ધાંત આખો સમજાવું છું. શું સમજાવું છું? આજે અમે એમ કહીએ કે ભાઈ મંદિર બંધાવવાથી મોક્ષ નથી, બરાબર છે? અથવા મોક્ષે જવા માટે મંદિર બાંધવું જરૂરી નથી. ખ્યાલ આવે? એ પુણ્યની વાત છે. શેની વાત છે? તો તમને દ્રષ્ટિકોણ કીધો કે મંદિરને મોક્ષને કોઈ લેવા દેવા નથી, પણ મંદિર બનાવનારા ખોટા છે એવું સાબિત થતું નથી, અથવા તે કુદરતી રચના નથી એવું સાબિત થતું નથી. પણ તમે જે સ્ટેટમેન્ટમાં એવું સમજી બેઠા છો કે મંદિરથી મોક્ષ છે એ માન્યતા તૂટે તમારી. સમજાય છે? મંદિર બનાવનારા ખોટા છે એવું સાબિત થતું નથી આ વિજ્ઞાનમાં. તમારી માન્યતા તોડવા માટે મારે કહેવું પડે. જેમ અમે કહીએ કે રામકૃષ્ણ મહાવીર ભગવાન નતા, તો રામકૃષ્ણ મહાવીર ખોટા છે એવું કહેવા માટે ના. રામકૃષ્ણ મહાવીર ખોટા છે નહીં, રામકૃષ્ણ મહાવીરની અંદર ભગવાન હતા એટલે આત્માની વેલ્યુ સમજો એમ કહેવા માંગીએ છીએ. એમની પ્રકૃતિની નહીં. હવે તું ઊંધું પકડી લે તો હું શું કરું? બોલતા નથી. ઊંધું પકડી કારણ કે સમજાવવા માટે મારે દાખલો તો આપવો પડે કે નહીં? કે તમે સમજશો? દાખલો ના આપો તો કઈ રીતે સમજશો? હવે આજે હું કહું કે ભાઈ ઋષભદેવ ભગવાનને 102 પુત્રો હતા, તો મારે તમને શું સમજાવું? જે ખોટા હતા એવું કહેવાનું છે? પણ તમે જે બ્રહ્મચર્યની પકડ પકડો તે કાઢી નાખો, કારણ કે પ્રકૃતિની વાત છે, એમાં જ્ઞાન દર્શનને કોઈ લેવા દેવા નથી એમ કહેવા માંગુ છું. એ તો મોક્ષ ગયા ને તીર્થંકર હતા. સમજાય છે કે નહીં? પણ તમારો એમાં એંગલ આવી ગયા છે કે તમારી જે પકડ છે ને કે બ્રહ્મચર્ય પાળો તો જ મોક્ષ જાય, એ અજ્ઞાન તમારું તૂટી જાય છે એમ કહેવા માંગુ છું. સમજાય છે? હવે કોઈ ઊંધું લઈ લે તો હું શું કરું? એની મરજી. સમજાય છે કે નહીં? મારે તમને સિદ્ધાંત સમજાવવા માટે એવા દાખલા આપું ઝડપે સલાહ કે તમારે બીજો પ્રશ્ન પૂછવો પડે નહીં. એવી રીતે હું તો મોટા મોટા આચાર્ય ભગવંતો સાથે બે ઝડપ વાત કરું છું. જ્યારે એવો માહોલ હોય ત્યારે એમને જ નહીં, એમની ઈચ્છા ના હોય તૈયારી હોય તો ના કરી. આખી મારી ડોક્ટરી થોડું કરવાનું છે. હમણાં પાલીતાણા ગયા હતા તો ધમધમાઈને વાત કરી હતી, એ સાંભળવા તૈયાર હતા. એવું કોઈને ઇન્ટરેસ્ટ ના હોય તો પછી નહીં બોલવાનું. આખી પરાણે થોડી પ્રીત કરવાની છે, પણ સાંભળવા તૈયાર હોય અને વાતચીત ચાલતી હોય, એકબીજાના પોતાના સમજણને પ્રેઝન્ટ કરતા હોય તો પછી આપણે આપણી પ્રેઝન્ટને જેમ છે તેમ કહેવાય. બસ સ્વીકારે ના સ્વીકારે આપણો વિષય નથી. ખ્યાલ આવે? રામ અને કૃષ્ણ પણ રામકૃષ્ણ વખતે પણ આપણે હતા, રામકૃષ્ણ મહાવીર વખતે પણ આપણે હતા. ખ્યાલ આવી ગયો? અને એમને સાંભળ્યા હશે આપણે, પણ સ્વીકાર્યા નહીં કેટલા છીએ બોલતા નથી. એવું જરૂરી નથી. દરેક અવતારમાં આ જ કર્યું છે આપણે. સાંભળ્યા હોય, જોયા હોય, પણ સ્વીકારીએ નહીં. ખ્યાલ આવે? આવું
માણસની દ્રષ્ટિમાં હજુ પ્રકૃતિ અને દશા આ બંને જુદી વસ્તુ છે. એ હજુ સમજતા કેટલા અવતારો થશે, પણ એ તમારી ભ્રાંતિ તૂટવાની શરૂઆત થાય. માટે હું કહું છું કે પ્રકૃતિને આધારે જ્ઞાનની દશા માપવા જશો નહીં. પ્રકૃતિમાં એક જ સિદ્ધાંત, મન વચન કાયાની અવસ્થા માત્ર, બીજું કશું આવવું જોઈએ નહીં આપણા દર્શન. બસ પૂછો. સ્વામીજી એક વસ્તુ દાદા બોલવાનો કે તમે 7મા ગુંઠાણે બેસા તો પૂછું છું ખાલી, તમે 7મા ગુંઠાણેથી તમારે 8મા ગુંઠાણેથી 11મા ગુંઠાણે જાઓ, 11મા ગુંઠાણેથી પછી તો કે સીડી ચડ્યા અને એવું કે છે કે તો પછી તમે જે સરસરાટ 12માં ના જઈ શકો પાછા ઉતરો. એ 14 ગુંઠાણા શું કહેવા માંગે છે? ના સમજાય તો બહુ ઊંડા ઉતરવા જેવું નથી. તો બુદ્ધિશાળી માણસો અમને પૂછે તો અમને તો દર્શનમાં હોવું જોઈએ, એ જરૂરી નથી, કઈ જરૂરી નથી. ગુંઠાણા 14 છે, બધી 14 ગુંઠાણા બહાર પાડ્યા છે. ખાલી વિકલ્પ ચડશો. આ તો કોઈ જૈન હોય ને અમને પૂછે તો કહેવું તો પડે ને, એની ભાષામાં જવાબ આપીએ. વેદાંત વાળો હોય તો એની ભાષામાં જવાબ આપીએ, ગીતા વાળો હોય તો એની ભાષામાં જવાબ આપીએ. અમને શું વાંધો છે? શ્રીમદ રાજચંદ્રની વાત હોય તો એના લેવલથી ભાષામાં જવાબ, અમને વાંધો નહીં. પણ એને એની ભાષામાં જવાબ આપે જલ્દી ગ્રાસ્પ થઈ જાય, એટલા માટે કેચઅપ થઈ જાય. જરૂરી નથી કે આ લોકો જૈનમાં 14 ગુંઠાણા કીધા છે, આ વેદાંતની અંદર 8 ચક્રો કીધા છે. કેટલા? 7 ચક્રો. એટલે આ તમારે અહીંથી જાય તાળવેથી, અહીંથી બ્રહ્મરંગ. એટલે બધી વાત એકની એક જ છે. અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટના લેવલ છે. શું છે? આ ડેવલપમેન્ટના લેવલ છે 14 પણ. આ ડેવલપમેન્ટ ધ્યાન આ યોગમાં વેદાંતમાં લખ્યું છે પણ ડેવલપમેન્ટના લેવલ છે. શું છે? ડેવલપમેન્ટ. બંને વસ્તુ નોન ફિઝિકલ છે. શું છે? નોન ફિઝિકલ. આ લોકો કે છે અંદર ચક્રો છે, એવા કોઈ ચક્રો છે નહીં. ડોક્ટરો હોદી થાકી ગયા. હોય તો મળે, એવા ચક્રો થોડા છે. ચક્રો એટલે દશા. શું કહેવાય? દશા. એમાં ગુંઠાણા એ પણ દશા છે. ખાલી ભાષા જુદી થઈ. વેદાંતમાં એને ગુંઠાણા, આ ચક્રો કીધા, આ લોકો એને ગુંઠાણા. એનર્જી લેવલ, અનુભવ દશા. અનુભવ ડેવલપમેન્ટના લેવલ છે. કયા છે? પણ અલ્ટિમેટલી એનર્જી એ ટાઈપની વાઇબ્રેટ થતી હોય. એનર્જી શબ્દ તો ઠીક છે, ના વાપરવો જોઈએ પ્રોપર, પણ ડેવલપમેન્ટ. જેટલી એક્ઝામ પાસ કરી એવું ડેવલપમેન્ટ કહેવાય. કુદરતની જેટલી એક્ઝામ પાસ કરી એ તમારું ડેવલપમેન્ટ કહેવાય. ડેવલપમેન્ટ કોઈ દિવસ માઇનસ થતું. એટલે આપણે અધ્યાત્મ વિજ્ઞાનમાં ગુંઠાણામાં પણ 7મા સુધી ડેવલપમેન્ટ છે, પછી ડેવલપમેન્ટ નથી. 8 થી 11 તો એપ્લિકેશન છે. શું છે? ડેવલપમેન્ટ 7 સુધી જ હોય. એ બધું ડેવલપમેન્ટ વધઘટ ના થાય, એપ્લિકેશનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે. પરિણતિ કહેવાય. શું કહેવાય? બધા જૈનિઝમના શબ્દો છે. તો બહુ કહું તો પણ તમે પૂછાઈ જાઓ એટલે હું કહેતો નથી. એ બધી વાત જેવો માહોલ એવી વાત કરવા તમે બધા પૂછાઈ જાઓ. જરૂર નથી વિજ્ઞાનમાં, આપણે જરૂર. આ તો મારે કેવું છે, હું કેમિસ્ટ જેવું છું. કેવું? ભાઈ મને એકેય રોગ ના હોય પણ કેમિસ્ટ તરીકે મારે બધી દવા રાખવી પડે. બોલતા નથી એવું નહીં કે કેમિસ્ટ ને બધા રોગ હોય, જરૂરી છે પણ દવા તો રાખવી જ પડે ને. દુકાન લઈને બેઠે એટલે દવા રાખી. અમે શું કરીએ? જેવો દર્દી શું કરીએ હવે? એવું એટલે અમારે તો અમારે એવો રોલ આવ્યો છે. એટલા માટે તમારે બધું જાણવું જરૂરી નથી. આપણને જો ગૂંચવાડો થતો હોય પૂછી લો. જે આપણે આગળ વધતા હોય જે લાઈનમાં, અને એમાં ગૂંચવાડો થતો હોય તો પૂછી લેવો. બીજું બધું જાણવું જરૂરી નથી. આપણી પ્રગતિમાં રૂકાવટ આવતું હોય જાણી લેવું.
એ કે મારે અવરોધ દૂર થયું આગળ વધવું એટલું જાણી લો. પુરુષાર્થના ભાગમાં પ્રગતિના ભાગમાં જે રૂકાવટ આવે એ જાણી લેવાનું. બીજું બધું જાણવાની જરૂર નથી તમને. આ તો અમારે એવો રોલ આવવાનું હશે, લઈને આવ્યા હશું ત્યારે જ નાની ઉંમરમાં 30 ધર્મના પુસ્તકો વાંચ્યા. નહીં તો કોણ વાંચે? કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. આવું આવવાનું હશે એટલે જ આ સંજોગ આવ્યો ને. ત્યાંથી ધર્મના પુસ્તકો વાંચવા ક્યારે મેળ પડે? એ બચી જાય કારણ કે તૈયાર થવાનું હતું. શું હતું? એ વખતે ખબર ના પડે કે આ કુદરત આપણને તૈયાર કરી રહી છે આ રોલ માટે. આવે ત્યારે ખબર પડે. એવું છે. એટલે અમારે બધા ધર્મની વાત કરી શકીએ અમે. કારણ કે એવું લઈને આવ્યા છે અમે. સ્ટડી કરી નાખ્યું છે. શું છે? નાની ઉંમરે. એટલે અમને તો પુરાણ વિશે પૂછે, બાઇબલ વિશે પૂછે તોય કહીએ કારણ કે અભ્યાસ કર્યો છે. આગળના ભાવની તૈયારી હિસાબે આ થયું ને. તૈયારી તો આગળના ભાવની ને. બીજ આગલા ભાવનું, રિઝલ્ટ આ ભાવમાં, રિઝલ્ટ આ ભાવમાં, બીજ ગયા આવતા, એક્ઝામ ગયા આવતાનું રિઝલ્ટ આ આવતા. વાત સાચી છે. અત્યારે તો જે કંઈ બન્યું છે કુદરતી રચના જ છે. કુદરતે સંજોગ આપ્યા. શું આપે? પોતે સ્વતંત્ર નહીં. જે બધું બને છે જન્મથી મોત સુધી બધું કુદરતી રચના. એ તમારે જે રીતના સંજોગો આવવાના તે પ્રમાણે કુદરત તમને ટ્રેન કરે એટલે કુદરતી રચના છે. એમાં તમારી સ્વતંત્રતા નથી. સમજાય છે? બિલકુલ બિલકુલ. એ બહુ મોટું સાયન્સ. એ પૂરું સમજાય તો આપણા વિજ્ઞાનમાં કોઈ એક પણ વાત અસૈદ્ધાંતિક હોવી જોઈએ નહીં. એક પણ વાત. અને સિદ્ધાંત એટલે કુદરતનો કાનૂન કે જીવ માત્રને સરખો લાગુ પડવો જોઈએ. વ્યૂ પોઈન્ટ ના હોવો જોઈએ. અમને લાગુ પડે ને અમને લાગુ ના પડે એવું હોવું જોઈએ નહીં. આ વિજ્ઞાન દ્રષ્ટિથી તો આ બધી વાતો નીકળે છે. ફોર્મેટમાં જોતા વાત નીકળે? નીકળે ના નીકળે. એક રેકોર્ડ ઉપર હા, નોલેજ ના આ ફોર્મેટમાંથી બહાર નીકળવાની દ્રષ્ટિ ખુલ્લી થઈ ત્યારે તો વિજ્ઞાન ખુલ્લું થયું. નહીં તો ફોર્મેટથી બહાર નીકળે કોઈ નીકળી શકે? એવો માયાની જાળમાં આવી ગયો હોય ને ના નીકળી શકે. સાહેબ ફોર્મેટ બોલીએ ના કે ક્યારે ફોર્મેટ આ જ બરાબર છે. બહુ મોટા મોટા શબ્દો ફોર્મેટ તો બધા. આ તો જેને ફોર્મેટ વાળા વિઝનથી અપગ્રેડ થયું છે એના માટે આ વિજ્ઞાન છે. જેને ફોર્મેટમાં મજા આવે છે એને હલાવવાની જરૂર નથી. એ છે બધા પ્રયત્ન. આ વાત જ ફોર્મેટમાંથી ઉપર ગયા તારે તો આ વિજ્ઞાન ખુલ્લું થયું. તમને કેવી રીતે થાય? આ કે ચમત્કાર જોવું છે કે અમે ફોર્મેટમાં હોઈએ, અમારા વિઝનમાં ફોર્મેટ હોય તો પછી આ વિજ્ઞાન ખુલ્લું થાય નહીં. પછી તો રિલેટિવ સત્યની વાતો જ કરવી પડે. વ્યૂ પોઈન્ટ જ આવે. વ્યૂ પોઈન્ટ જ આવે. શુભ હોય કે અશુભ હોય પણ વ્યૂ પોઈન્ટ જ આવે. અને જ્યાં સુધી વ્યૂ પોઈન્ટની વાતો કરતા હોય ત્યાં સુધી ખુમારી આવે નહીં. કેવી રીતે આવે સાહેબ? આપણે શબ્દોમાં હાથી હાથી જે બોલીએ છીએ ને તો ખરેખર હાર્ટી રેટ એનો શું મિનિંગ થાય? કયું હાર્ટ રેટ? હાર્ટી શબ્દ તો રિલેટિવ છે પણ વેલ્યુ સાથે એની ઇમ્પોર્ટન્સ સાથે હાર્ટી સુપરફ્લુઅસ નહીં. એની વેલ્યુ સમજો. એક વાક્ય બોલો એની વેલ્યુ સમજો. જવાબદારી છે એને હાર્ટી રેટ કહેવાય. બે જવાબદારી બોલો આમ શું વાંધો છે? એ તો અભી બોલા અભી બોલ શું કીધું ક્યારે એવું નહીં. હાર્ટલી યુ આર રિસ્પોન્સિબલ. તમે જે બોલો છો એના માટે તમે જવાબદાર હોવા જોઈએ. એને હાર્ટલી કહેવાય. હાર્ટલી એટલે કે હૃદય થઈને બોલે છે એવું નહીં. આ રિલેટિવમાં લોકો એવા અર્થ કરે. એકતા કરતા એ તો ઠીક છે પ્રકૃતિની વાત છે. સૈદ્ધાંતિક વાણી હોય અને સૈદ્ધાંતિક પ્લસ રિસ્પોન્સિબિલિટી હોય. જવાબદારી પૂર્વક બોલતો હોય. જે બોલે છે એના માટે જવાબદાર હોય. શું હોવું જોઈએ? તો લોકો એને પ્રમાણ માને. શું માને? આ તો બોલ્યા પછી પડી જાય તો પછી એની કોઈ વેલ્યુ
આજે અમે જે કંઈ બોલીએ છીએ એના માટે અમે કહીએ છીએ ને કે અમે જે બોલીએ છીએ એના માટે અમે જવાબદાર છીએ અને જે બોલ્યા છે બધાને અમે એ પ્રશ્નના જવાબો આપવા તૈયાર છે અથવા ખુલાસો આપવા તૈયાર છે જે પણ બોલ્યા છે એમ સમજાય છે અધ્ધરતા નહીં સમજાય છે તો જવાબદાર વાળો માણસ લાવો ક્યાંથી કોઈ પણ માણસ ગ્રંથમાંથી બોલે તો જવાબદાર કહેવાય ના કહેવાય પોતાની જાત ઉપર વિશ્વાસ ના હોય તો પછી એ શું બોલવાનું પોતાની જાત ઉપર તો ઠીક છે પ્રકૃતિની વાત પણ પોતાની દ્રષ્ટિ ઉપર તો વિશ્વાસ હોય ને પણ એ ક્યારે હોય અનુભવ હોય અનુભવ ના આવે તો વિશ્વાસ કેવી રીતે બે એટલે પછી જેને અનુભવ થયો છે એની વાણી હોય એ વાણીને પછી હું ટ્રાન્સફર કરું શું કરું ગીતા દ્વારા રામાયણ દ્વારા મહાભારત દ્વારા આગમ દ્વારા વેદાંત દ્વારા ખ્યાલ આવે હું લોકોને એમાંથી શું કરું ટ્રાન્સફર કરું ખ્યાલ આવે મને મારી વાણી ઉપર ને મારા દર્શન ઉપર મને વિશ્વાસ નથી પછી તો મારે તંત્રવાણી હોય કે આધારિત હોય કેવી હોય જેમાં મારી જવાબદારી ના હોય સમજાય એટલે એ તો બહુ સહેલું છે શું છે આજે કંઈ પણ બોલવું જવાબદારીપૂર્વક સૈદ્ધાંતિક એ નાના બચ્ચાના ખેલ નથી દુનિયા તો તમને પૂછશે ના પૂછે આપણે બધા પ્રશ્નોના જવાબ ઇન્સ્ટન્ટ આપીએ છીએ કેવા આપીએ છીએ કોઈ પણ પ્રશ્નોના જવાબ પહેલી વસ્તુ તો ઉડાડી દેતા શું નથી કરતા ઉડાડી દેતા નથી પછી કોઈ પણ પ્રશ્નના જવાબમાં હપ્તા ભરાવતા નથી હપ્તા ક્યાં લઈ ગયો નેક્સ્ટ ટાઈમ આવજો પછી આવજો ખાનગીમાં બધા હપ્તા કહેવાય પેલો આવે ને આને હપ્તામાં લગાડી દીધો ના પછી કોઈ જવાબમાં આપણે એવું નથી કહેતા કે ભાઈ એ તો તમને ધીમે ધીમે આગળ થઈને સમજાશે ખ્યાલ આવ્યો દરેક પાછું એ પ્રશ્નનું સમાધાન ના થાય ત્યાં સુધી આન્સર આપીએ છીએ એવું નહીં કે તમારો પ્રશ્ન છે જવાબ આપી દો પતી ગયો લાવો પ્રશ્ન મગે સમજાય છે કે નહીં એવું એને સમાધાન થવું સમજાય છે કૃષ્ણ ભગવાને એકલા અર્જુનને સમાધાન આપ્યું કે નહીં આપ્યું અર્જુનને સમાધાન થયું પછી આપ્યા પછી થયું એવી રીતે એને સમાધાન કહેવાય સમાધાન એ કે આન્સર નથી અને આપણા આધ્યાત્મ વિજ્ઞાનમાં જે આપણે પ્રશ્નનો ઉત્તર આપીએ છીએ એ ઉત્તરનો એવો પાવર હોય છે કે તમારા પ્રશ્નનું અસ્તિત્વ જ ખલાસ થઈ જાય છે ઉત્તર કેવો હોય પ્રશ્નનું અસ્તિત્વ ખલાસ થઈ જાય ખાલી આન્સર નથી મળતો પ્રશ્નનું એક્ઝિસ્ટન્સ જ ના દાદા ભગવાનનું વાક્ય છે પ્રશ્નો બંધ કરે તે વિજ્ઞાન બંધ કરે પ્રશ્નનું અસ્તિત્વ ખલાસ થઈ ગયું એટલે પછી શું જુઓ અત્યારે ઝૂમ ઉપર તમે જોજો સાંજે મહાત્માઓ કેવો અનુભવ કે છે શું કીધું આ સાયન્ટિસ્ટો કેવો અનુભવ કે તમે સાંભળો તો ખરા જે હજુ મળ્યા નથી એનો અનુભવ આપણો વાત કરશું મળ્યા નથી હજુ નથી કોઈ જ્ઞાન વિધિ નથી કોઈ આજ્ઞા નથી કોઈ સંસાધન નથી પ્રત્યક્ષ મુલાકાત બોલતા નથી તોય અનુભવ કે છે પણ નામ જન જુઓ આ વિજ્ઞાન કેટલું પાવરફુલ છે સમજાય છે કે ગયા સત્સંગમાં ગઈકાલે કેટલા બધા મહાત્માઓ હતા એને કીધું કે સ્વામીજી હવે ક્યારે આવો છો અમને તો તમારા દર્શનનો લાભ મળ્યો નથી અનુભવ છે અમને પણ દર્શનની અભિલાષા છે રવિવારના સત્સંગમાં જે આવે ને એમાં સાયન્ટિસ્ટોનું બધું જે આવે એ ખ્યાલ આવે આપણને બહુ અને તમે જુઓ પ્રશ્ન પૂછે છે આ જે ગ્રુપો બનાવ્યા છે સાયન્ટિસ્ટોના એ ગ્રુપોમાં પણ જે ચર્ચા થાય છે ડિસ્કશન થાય છે ક્વેશ્ચન આન્સર થાય છે અદ્ભુત થાય છે હું ક્યારેક 5-10 મિનિટ સાંભળું છું એના વિડીયો મને મોકલાવે છે એ લોકોના સત્સંગ બધા તો નથી સાંભળતો
બધાને ફ્રીડમ. શું કીધું? એ સત્સંગ કરવો હોય ત્યાં કરો, જેની સાથે કરવો હોય તે કરો. શું કીધું? આવું કોઈ આવે ફ્રીડમ? હિન્દુસ્તાનમાં કોઈ છે કે તમને સત્સંગ કરવાની ફ્રીડમ આપી દે? બોલતા નથી. આપે? વર્ચસ્વ ઘટી જાય એમને પોતાનું. હું તો આમેથી પૂછું, હું તો પૂછું, મારું આમે નહીં બોલવાનું. વિજ્ઞાનની વાત કરો ત્યાં આવું કોઈ બોલે? ના બોલે. કદાચ શિષ્યને પરમિશન આપે તો શું કે શિષ્યને ભાઈ ગમે તે થાય પણ આ પ્રકૃતિ તો સેન્ટરમાં રહેવી જ જોઈએ, છેલ્લે અહીંયા જ આવવું જોઈએ. ના સમજાય તાને તો જે નહીં તો બધું તમે સાયન્ટિસ્ટ તરીકે જ વાત કરવાનું. તમે જે સાયન્સ સમજ્યા છો, ઉપયોગ કર્યો, અનુભવ કર્યો, એ જ બીજાને વહેંચવાનું છે અને કહેવાનું તમારે સાયન્સનો અનુભવ કરવાનો છે, કોઈ વ્યક્તિનો નથી કરવાનો. આવું કોણ કે નહીં? હિન્દુસ્તાનમાં એક તો લાવો, એક તો લાવો કેડાવો છે કોઈ? આટલા વર્ષોના ઇતિહાસમાં તમને કોઈ મળ્યું કે આવું કહેતું હોય કે મારું નામ ના દેશો અને તમે સ્વતંત્ર રીતે વાત કરો કોઈ કે? બધા નીતિ નિયમોથી બાંધીને જ વાત કરવાનું કે બે આટલું આટલું તો બોલવાનું તમારે. છૂટવા માટે છે બંધારણની વાત કરે બોધ્યા. એટલે આ તો અત્યારે લોકોને ખબર નહીં પડે હજુ સુધી, પણ જ્યારે એની વેલ્યુ કરનારા આવશે ને ત્યારે કહેશે કે આવો એક અદ્ભુત પુરુષ થઈ ગયો એમ કે જે આખા ઇતિહાસમાં નથી બન્યું આટલા વર્ષોમાં. એવી વાતો કરે છે ઇતિહાસમાં નથી બન્યું. સરખામણી જ ના હોય, યુનિક. કેવું? યુનિક. એ પણ પછી કેવું હોય કે જ્યારે પુરુષ હાજર ના હોય ને ત્યારે એનું બધું આટલું બગડે. એ તો તારે એ જ ને. એટલે તો કીધું કે એ તો પુણ્યશાળી મહાત્મા હશે, ગયા પછી જ ખબર પડે છે. મને પેલા ભાઈ કે સ્વામીજી આ છોકરો છે, એ છોકરાના ફાધરનો ફોટો છે ને આજે એની પુણ્યતિથિ છે તો મને જમવા બોલાવે છે. છોકરો ફાધરનો ફોટો લૂસે છે અને પેલી જૂનો હાર કાઢીને નવો લગાવે છે. શું કરે છે? જૂનો હાર કાઢીને નવો લગાવે છે. તો હવે ગયા પછી આવું કેમ કરે છે? મૂકું જીવતા ના લગાયા તો પછી તો લગાવીએ, કારણ કે મિલકત આપી ગયા છે. તો આમાં શું વાંધો છે? ના સમજાય. એ ગાળો છે એ કાળમાં પતી જાય ને આપણે તો પછી આજે 25 વીઘા જમીન આપી ગયા એનું શું? આજની કોઈ કિંમત છે? જીવતા તો લગાવ્યા નથી એક ત્યાં. એવું છે. એ આપણી પ્રકૃતિ આવી છે. હું તો આ બધું જોયા કરું છું. પણ જીવતો છે ને પાણીનો કે સેવા ના કરે એટલે પછી જયારે બહેનો રાખે ને મોટો ફોટો મૂકે. અમે તો અમારા મધરની અને ફાધરની બેની જીવતા સેવા કરીએ છે જ. હવે ફોટો નહીં, અમારા ઘરમાં એક ફોટો નહીં. શશિકાંતજીનો તો કોઈનો ફોટો નહીં, મધરનો નહીં, ફાધરનો ફોટો નહીં. સમજાય? સેવા કરવી હતી, જીવતા કરી નાખ્યો. હવે ફોટો ના પાડે. આપણે વ્યવહાર નથી લાવ્યા. જીવતાની હોય ત્યાં સુધી કિંમત છે. શું કરવાનું? દેખાડો જ કરવાનું. જીવતા તો પાણી પાય નહીં અને પછી પેલો શ્રાદ્ધ કરે. ના તો ખાટલો કરે છે ને શું કે છે? સરવાણી કરે. સરવાણી આપણે જૈનોમાં હોય ને એટલે જલ્દી શબ્દ યાદ ના અમારે જૈનો ના હોય સરવાણી. જ્યારે ખવાતું હોય ને ત્યારે કશું આવે નહીં અને જ્યારે ના ખાવ તો એમ દાદા શું ખાવું છે, દાદા શું ખાવ, એટલે પણ ખવાતું નહીં ના હોય ત્યારે ખવાતું તો આપતો નતો. એવું એટલે તો દુનિયા આવી છે સાહેબ, એ સમજવી પડે ને. જે છે એ આપણા હિસાબથી છે. શું છે? હિસાબ. આપણા હિસાબ. આપણું વીટેલું છે એ જ ઉગલે છે. હિસાબ શબ્દ કોઈ સવાલ નથી. આ જગત ફરિયાદ કરવા જેવું નથી, પણ આ જગતમાંથી એવી દ્રષ્ટિ કેળવો કે સાર કાઢીને છૂટી જાય વગર રાગ બેસે. શું કીધું? સાર કાઢો કે આમાં કોઈ સાર છે નહીં. બસ તમારા આચાર્ય અમારા જૈનના હતા, તે જૈનના આચાર્ય અમારા ફ્રેન્ડશીપ થઈ ગઈ. 2-3 વખત મળવાનું થયું એટલે મને કહે છે કે સ્વામીજી તમે આ 25-30 ધર્મોનો અભ્યાસ નાની ઉંમરે કર્યો તો તમે સાર શું કાઢ્યો? આટલા બધા ધર્મોનો અભ્યાસ કર્યો તો તમે સાર શું કાઢ્યો?
એટલે મેં મારી ભાષામાં કીધું, મેં કીધું સાર એટલો કાઢ્યો કે હું જે આત્મા ખોલું છું એ આમાં નથી એટલી તો ખબર પડી. બીજું શું પછી હું જે આત્મા ખોલું છું એ આમાં નથી એટલી તો ખબર પડી એટલે મારે આમાં ઊંડા ઉતરવાનું નહીં. બીજું શું કહી જાય હસવા માટે મારી સાહેબ મને કે આ સર મને કે તમે તત્વજ્ઞાનની વાત કરશો. દરેક ને એવું હોય ને શાસ્ત્ર તો જ્યારે માણસ પાસે સમય હોય, ઇન્ટરેસ્ટ હોય તો વાંચે અને સાથ કાઢી શકતો હોય તો સારી વસ્તુ છે, સમજાય છે. બાકી તો આ જીવતા શાસ્ત્રો વાંચવાની જરૂર છે. કેવા? પોતાની પ્રકૃતિ બાહ્ય અને પોતાની પ્રકૃતિ અંદરની જે પુરુષાર્થ સ્વરૂપે છે તે અંદરની અને પરિણામ સ્વરૂપે છે તે બહારની, એને રીડ કરતા આવડવું જોઈએ. બહારની પ્રકૃતિ કુદરતી રચના અને અંદરની પ્રકૃતિ છે પુરુષાર્થ સ્વરૂપે એ બધી જ અવસ્થાને કુદરતી રચના જુએ અને શુદ્ધાત્મા પદને શું કરે? એ જ આપણે જોવાનું. આપણે એ જ જોવાનું, બીજું કોઈ જોવાનું આજ મોટામાં મોટી ચોપડી કો, પ્રયોગશાળા કો, ઓબ્ઝર્વેટરી કો, બધું આ જ છે. આ નથી તો બીજું કશું છે નહીં. સમજાય છે? હિસાબ પ્રમાણે લેવાય, હિસાબ પ્રમાણે અપાય. એટલે આવું જ છે ને કુદરતનું. તો આપે તો પણ કુદરતી રચના, ના આપે તો પણ કુદરતી રચના. તો શું એ રીતે જોવાય ને આપણે. કુદરત એટલે આપે કે ના આપે એ તો રિલેટિવ સત્યની વાત છે. પણ જે કઈ છે એ ના આપે તોય કુદરત પાસે રહે છે અને આપે તોય આપણી પાસે કશું રહે. કુદરતનું એક જ કાનૂન જીવ માટેનું, કશું લઈને આવવાનું અને કશું લઈને ભાઈ કોની પાસે રહે? માનો કે ના માનો રહે કોની પાસે? મને એક મહાત્મા કહે કે સ્વામીજી અમે બધા જઈએ છીએ તો જ્ઞાન વિધિમાં સમર્પણ વિધિ કરાવે છે, તમે કેમ નથી કરાવતા? શું કહે છે? તો પછી અમે સમર્પણ વિધિ તમારી પાસે કરી લઈએ ને એમ. મેં કીધું કે આ હું મારી પ્રકૃતિ જે છે એ જ મેં કુદરતને સમર્પિત કરી છે. પાછું આને બીજું ક્યાં વળગાડવાનું છે? કુદરતનું અને કુદરતને સમર્પિત કર્યું છે એટલે કે સમજણથી કે આ મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને એને સાથે સંકળાયેલી બધી વસ્તુઓ પણ કોની છે? કુદરતની છે. માટે ભાવથી મેં આ બધું કુદરતને સમર્પણ કર્યું એટલે માલિકી ભાવને કરતા ભાવ શું થઈ ગયો? ખલાસ થઈ ગયો. તેરા તુજકો અર્પણ. એટલે અમે ભાવથી કુદરતને સમર્પણ કરી દીધું. હવે પાછું બીજાનું ક્યાં લઉં? પાછું બોલતા નથી. જેમ છે તેમ કેવું આજે નહીં તો 100 વર્ષ પછી તો જાગશે લોકો. બોલતા નથી. ગાડીઓ પ્રવાહ ભલે ચાલે પણ જાગનારા બી આવશે. નહીં આવે? નહીં આવે. આ વાણી બોલ્યા છે રેકોર્ડ થશે, ઓડિયોમાં, વિડીયોમાં, પુસ્તકમાં, ટીવીમાં જાય છે તો સાંભળનારા સમજનારા નહીં આવે? નહીં આવે. તો પછી સાહેબ રામકૃષ્ણને તો 1000 વર્ષ પછી આજે લોકો યાદ નથી કરતા. એવું બહાર નીકળ્યું છે તો કોક તો એના ઉપર વિચાર કરશે ને, કે નહીં કરે? તો પછી સાહેબ એવું છે. સાચી વાત તો સમજશે કે નહીં? એટલે આપણે આપણું કામ કાઢી દઉં બસ. સાર એટલું આપણે આપણું કામ કાઢી દઉં. કારણ કે આ શરીર જે છે એનો ભરોસો નથી. ત્યારે શું થઈ જાય કહેવાય. આ વાયરસમાં કેટલાય અધર પહોંચી ગયા, ઉપર પહોંચી ગયા, ના પહોંચી આપણા નજીકના બધા સારા દેખાય નહીં એવા વાયરસે દેખાતા માણસોને ઉપર પહોંચાડી દીધા. અનએક્સપેક્ટેડ ખ્યાલ આવે? વાયરસ ના દેખાય પણ એને તો ઉપર પહોંચાડી દીધા. સૂક્ષ્મની તાકાત. શેની તાકાત? કુદરતના વાયરસની તાકાત, સૂક્ષ્મની તાકાત. એ કોઈ એ કીધું
કે તમે એમ કહો છો કુદરતે આ વાયરસ મોકલ્યો અને આ બધા મરી ગયા, અને આ લોકો તો બધા એવું કીધું કે ચાઇનીઝ વાયરસ છે. એ તારો પ્રશ્ન તો પૂછે કે ના પૂછે? વ્યવહાર સત્યમાં જે વાતો ચાલતી હોય એના આધારે પ્રશ્ન તો પૂછે ને, પૂછવાનો એનો અધિકાર છે, આપણે જવાબ આપવા તૈયાર છે. લોકો ચાઇનીઝ વાયરસ હોય કે ગમે તેનો વાયરસ હોય, અને ચાઇનીઝ વાયરસ ચાઇનીઝ માણસની બુદ્ધિ કોણે આપી, શક્તિ કોણે આપી? કુદરતે તો આઈડિયા કોણે આપ્યો? કુદરતે જ તો. સરહદ તોડી બહાર નીકળી હે? સરહદ તો તોડી નાખી બાજુ સવાલ જ નથી. સરહદ તોડીએ તો આવતું લોકોના હાજા તોડી નાખે. આર્થિક રીતે બધા નશે. પણ જે થયું છે બહુ સારું થયું છે, મારી દ્રષ્ટિએ ઘણું સારું થયું છે. સારું એટલે લોકો મરી ગયા એ સારું થયું એવું નથી કહેતા, દુઃખી થયા છે સારું થઈ ગયું નથી કહેતા, પણ જે લોકોમાં અહમ હતો, હું કંઈક છું, હું જાણું છું, હું સમજુ છું, મારી પાસે આટલે અબજો રૂપિયાની સંપત્તિ છે, મારી પાસે સ્ટેટસ છે, મારી પાસે આવડત છે, ડિગ્રી છે, એ બધાને ખબર પડી ગઈ કે આ એક વાયરસ આપણને હતો નતું કરી નાખશે, માટે અભિમાન કરવા જેવું નથી. ડિગ્રી અહીંયા રહેશે ને આપણે જવાનું બોલતા નથી, સંપત્તિ અહીંયા રહેશે ને આપણે જવાનું, માટે અભિમાન કરવા જેવું નથી. જાગૃતિ એટલે એને જે અહમ હતો એમાંથી થોડો મોડો પડ્યો. નંબર 1. નંબર 2, સાદગી જીવતા શીખી ગયો. જે બહારનું ખાવાની ટેવ હતી ને, લોકડાઉનમાં જાય ક્યાં? બોલતા નથી. એ જ રોટલી દાળ ભાત ને શાક ભાવે કે ના ભાવે? બોલતા નથી. સુટેડ ફૂટેડ અપ ટુ ડેટ કેસરી કરીને રોજ નોકરી કરનારો, ધંધામાં જનારો, અડધા પાટું ઉપર ઘરમાં કામ કરતો થઈ ગયો. એને ખરે ખાચો માણસ બનાવ્યો. શું બનાવ્યો? સાચો માર. હું કઈક છું ના, હું શું પણ છું. સમજાય છે? એટલે વાયરસે તો ઘણું કામ કર્યું છે. હ્યુમેનિટી, માનવતા લાવવાનું કામ બહુ મોટું કર્યું છે. એક માનવતા અને બીજો અહંકાર લોકોનો મોડો પડ્યો. નેચરથી દૂર ગયો તો માણસે નેચરમાં પાછો લાયા. ના, બહુ સરસ કામ કર્યું છે. જે બચી ગયા છે એના માટે તો કુદરતે ઘણું સારું કામ કર્યું છે. જાગૃતિ આવી. ખરેખર લોકોમાં માનવતા વધી અને લોકોમાં જે અહમ હતો, હું કંઈક છું, એમાંથી એમ થાય કે નહીં, આ દુનિયામાં જે કંઈ છે આપણને ભલે કુદરતે આપ્યું છે પણ બધા માટે છે, આપણે વહેંચી એટલે ભેદ પડતો હતો એને અભેદ પડી લઈ ગયા. ના, બધાએ પોતપોતાની રીતે સારું કામ કર્યું. લોકોના યુદ્ધે કરી. તો થાય બી ખરું એ વિશે આ તો લૂંટનારને પાછો આગળ લૂંટવાવાળો ભેગો થશે જ ને, પાછો જવાના ક્યાં? ડોક્ટરે લૂંટીને પૈસા ભેગા કર્યા હશે તો પછી છોકરો પછી અમેરિકા જઈને મોડલ બનાવશે. ના ખ્યાલ આવે ને? અને આ જો વાળકા પર કર્યા કરશે, બોલતા અને પેલો મોડલ મજલસા કરશે. બોલો, ભેગા આ કરે, પાપ આ કરે, ભોગે પેલો. નામ જાય ભણી કરીને જતો રહે ફોરેનમાં. બાપા પૈસા વાળા હતા, ભણાવ્યો અમેરિકામાં, પછી ધંધો શરૂ કરી નાખ્યો. સમજી ગયો કે આ છોકરો પાસ થયો નથી, પૈસા તો બાપા પાસે, બાપા કે ચિંતા ના કરે, મોટર લઈ લે, ચલાય, એમાં કોઈ આવડતની જરૂર નથી, હું પૈસા મોકલી આપ્યું. તો બધા મોટર પૈસા ક્યાં ગયા? મોટરમાં. છોકરો જલસા કરે છે, બાપા દિવસ રાત ઓપરેશન કરે છે. એવું આ તો દુનિયા ભોગવે એની છે, ભેગા કરે એની નથી. ભોગવે એની દુનિયા છે, ભેગા કરે ઉકી જવાનું. એટલે અમે સૂત્ર બનાવ્યું છે, ભોગવ્યું એટલું પોતાનું, ભેગું કર્યું એ બીજાનું. ભોગવ્યું એટલું તારું, ભેગું કર્યું એ બીજાનું. ના સમજો ને, તારે તમે ખરેખર તો ભોગવેલું પોતાનું નહીં રહેતું. હે? ખરેખર તો ભોગવેલું પોતાનું નહીં રહેતું. ના, પોતાનું ના રે, પણ એમ તો કે મેં ભોગવ્યું એમ કહું છું. એટલો તેનાથી ઉપર ઉઠે ને, ખ્યાલ આવે? અનુભવ કક્ષાની ઉપર નીકળે. મેં ભોગવ્યું એમ તો કે ખાધું પીધું, હર્યા ફર્યા, ઘરમાં નોકર ચાકર રાખ્યા, પણ ભોગવ્યું. ખ્યાલ આવે? પણ હવે જે મૂકી જઈએ એમાં તો વગર આપે નામ ટ્રાન્સફર જ થઈ જાય. ખાલી બોલતા તમારે આપવાનું એ નહીં, ખાલી નામ જ બદલાઈ જાય. શું થઈ જાય? તમારા ડેથ સર્ટિફિકેટ ઉપર બોલતા કરવું પડે. બાપુ
નામ ટ્રાન્સફર કરવું પડે, જાય પછી કરવું પડે, આપવું પડે, થઈ જ જાય. વિચાર તો કરો, જે બાપાએ જન્મ પછી નામ આપ્યું, છોકરો એમનું નામ કમી કરી નાખે. દુનિયા તો શું, બાપા નામ નાખે અને છોકરો નામ જે છે એ કહું છું કે એમાં નવું પેલું બરાબર છે. મારે ખાલી પ્રેઝન્ટેશન છે. કહેવત રૂપે આવી ગયું ને, સરસ મગજમાં ફિટ થઈ ગયું. અમે નામ અંદર નાખી દે, છોકરો કાઢી નાખે. કરવા છે બીજે દિવસ નામ કમી કરશે. છોકરાને જન્મ આવે ત્યારે મા બાપ પોતા શું નામ રાખીએ, શું નામ રાખીએ, શું નામ રાખીએ, જન્મ થાય તરત જ. બરાબર છે. ભલે એનું નામ અઠવાડિયા પછી મહિના પછી જે નિયમ પ્રમાણે કરો તમે, પણ નામ ત્યાં તો થઈ જાય કે નથી જાય, જન્મ થાય એટલે ખ્યાલ આવી ગયો. અને બાપા મરી જાય તરત જ કહે છે કે હવે ક્યારે નામ કમી કરું, ક્યારે કમી કરું. ના સમજાયું. આ બહુ મોટી વસ્તુ છે. એમાં ચેતવું પડે. આ એક એક શબ્દ ઉતરી જાય. પણ આ તો પ્રેક્ટિકલ વાતો છે, એમાં ચોપડીની વાતો ક્યાં જશે? આપણા જીવન સાથે સંકળાયેલી વાતો. હકીકત તમારી ચોપડીનું જ્ઞાન ક્યાં આવે? તથ્ય છે. તથ્ય. આપણા જીવન સાથે સંકળાયેલું પ્રેક્ટિકલ જ્ઞાન કેવું? માનો ના માનો કોઈ ફેર નહીં પડે. આ વાત હકીકત છે. અઠવાડિયામાં જ કમી થઈ. અમારા ઘણા બધા લોકો, હું જ્યારે અમેરિકા ગયો ને જોબ કરવા, ત્યારે આપણા મહાત્માઓ બધા આપતા પુત્રો ખાસ કરીને મને કે તમે અમેરિકામાં જઈને જોબ કરવા જશો તો પૈસાની જરૂરત તો કરવી પડે, ભીખ માંગવી હોય તો ના કરવી પડે. શું કીધું? મારે હાથ પગ છે, હું મહેનત કરી શકું તો કેમ ના કરું? પૈસા કમાવાનો અધિકાર છે, ચોરી કરવાનો અધિકાર નથી. સમજાય છે? ખ્યાલ જે પૈસા કમાવા ગયા તે કેટલાકને ના ગમ્યું. શું થયું? ના ગમ્યું. હવે છે તો કુદરતી રચનાને ઉદય કર્મ છે, પણ એની પાછળથી અમારી સમજણ હતી કે અમારે હેન્ડીકેપ થવું નથી અને પ્લસ અમારા પરિવારની જવાબદારી અમારે છેક સુધી લેવી છે. સત્ય છે. આજે 6 બહેનો, 10 ભાણી ભાણ્યા, બરાબર છે. ફાધર નથી, મધર નથી, ફૈબા નથી, કાકા નથી, ભાઈ નથી, તો કોણ જવાબદાર? હું જ છું. અને જવાબદારી નિભાવવી એ પ્રકૃતિ લઈને આવ્યો છું. એટલે દુનિયાને શું ગમે છે મારો વિષય છે, મારી જવાબદારી શું છે અને કઈ તમારે ફૂલફિલ કરવી એ મારો પ્રશ્ન છે કે સંઘનો પ્રશ્ન છે. હવે ના ગયો હોત તો ભીખ માગવી પડે. માગવી પડે કે નહીં? પછી આ કુમારી મારી વાણી નીકળે, પછી લાચારી થઈ જાય. શું થઈ જાય? જ્યાં બોલીએ છીએ બોલી શકીએ? 4-5 વર્ષ કરી. 5 વર્ષ. એટલે આ તો ખાલી સમજાવું છે. બધું કુદરતી રચના, ઉદય કર્મ છે, પણ એની પાસે શું બિલીફ હતી લઈને આવ્યા હતા તે કહું છું. એટલે લાચારી નથી કરવી. શું નથી કરવી? પાછું કોઈ જાતનો લોભ નતો. જે ટાર્ગેટ નક્કી કર્યા એ ટાર્ગેટ પૂરું થયું એટલે 4.5 વર્ષમાં પાછો આવતો રહ્યો. ત્યાં બધી જ જાતની ગ્રીન કાર્ડ સહિત બધી સગવડો મળતી હતી બિઝનેસની. તો કારણ કે આપણું મિશન જુદું હતું ને. આપણું મિશન પૈસા કમાવવું, સેટલ થઈ જવું એ પ્રશ્ન. આપણે જરૂરિયાતના પૈસા આવી જાય એટલે પાછા એને પાછા મૂળ કામમાં લાગી જવાનું, એ આપણું મિશન નથી. બાકી કોઈ વ્યક્તિ એકલો 5 વર્ષ અમેરિકામાં રહે, ત્યાંના વાતાવરણમાં કોઈના દબાણ વગર, શું કીધું, અને પૈસા હાથમાં હોય, છકી જાય કે ના છકી જાય? એવું એ કેટલો મોટો સંયમ. સમજાય છે કે કોઈ કહેનાર જ નહીં. ત્યાં કોણ કે આપણને કહેનાર? પણ એવી નબળાઈઓ પ્રકૃતિમાં લાયા નતા તો બધામાંથી પાસ થઈને પાછા આવી ગયા અને પાછું એ જ પાછું સત્સંગના માર્ગે અમારા માટે તૈયાર થવાની જરૂર હતી કે બીજો 5 વર્ષ થયા, હવે તમે બીજા 5 વર્ષ ટ્રેનિંગ લો જરૂર છે. સમજાય? તૈયાર થઈને જ આવ્યા હોય. આ તો હિસાબ હોય. શું છે? જેમ રાજને વનવાસનો હિસાબ હતો એમાં આવો હિસાબ અમારો. અમારો આશય પૈસા કમાવવું, પૈસા ભેગા કરવા તે નથી, પણ જવાબદારી નિભાવવી. શું કીધું? બાકી અમારા પોતાના જીવન માટે તમારે કોઈ જરૂર પહેલાય નથી ને અત્યારે નથી.
પહેલાય નથી અને અત્યારે નથી. પણ જવાબદારી નિભાવવા માટે છે. સમજાય? એવી પાછું ક્લેરિફિકેશન કે કુદરતી રચના એ તો કુદરતી રચના, પ્રકૃતિમાં લાયા હોય તો સંજોગ આવે. છે એને પણ એની પાછળ કયા વિચારધારા હતી જે લઈને આવ્યા હતા તેની અને એને સિદ્ધાંતનું પ્રતિપાદન થાય. એટલે આ બધી કુમારી વાળી વાતો નીકળવાની હશે તેથી જ આ સંજોગ આવ્યો. નહીં તો લાચારી કરવી પડે સાહેબ. મને 5,000 આપો ને 2,000 આપો ને 10,000 આપો, થાય કે ના થાય? આ તો સમજા તો કોણ રહેવાનું? રહેવું જ પડે. પૈસાનો તો પછી રહેવું પડે. પછી આગે શરમ આવે કે નહીં? એ કે બેસી જાવ તો બેસી જવાનું આપણે. કશું કહેવાય કુદરતી જુઓ અમારે કેવા બીજ નાખ્યા હશે તો સંજોગો બધા એવા આપ્યા. સંજોગો આપ્યા ત્યારે અમારે થયેલું તો અમે સ્વતંત્ર કહી શકીએ? સંજોગ આવ્યું પણ કેવા બીજ નાખ્યા હશે કે આ ફળ ઉપરથી દેખાય છે. ફળ ઉપર ત્યાં પ્યોરિટી બહુ પ્યોરિટી. આખી જિંદગી અમને પ્યોરિટી ઉપર જ ભાર મૂક્યો છે. પ્યોરિટી અને સિન્સિયરિટી. શું કીધું? પ્યોરિટી અને સિન્સિયરિટી. જે કામ કરો એમાં સિન્સિયર. નોકરી કરો, ભણો, સત્સંગ કરો, બધા પણ સિન્સિયર રહેવાનું અને પ્યોર રહેવાનું. બે જવાબદાર નહીં. અન્યોન્ય છે. પ્યોરિટી હોય એટલે સિન્સિયરિટી આવી જાય. અન્યોન્ય છે. જોબ કરી ત્યાં પણ બધાને ખબર પડે કે આ માણસ ચોખ્ખો છે. એક પૈસાનો આગો પાછો ના. આમાં સિન્સિયરિટી અને પ્યોરિટી. એન્જિનિયરિંગ હે એજ્યુકેશન એન્જિનિયરિંગ શું? ડિગ્રી એટલે એન્જિનિયરિંગમાં શેમાં જોબ છે? એમકોમ થયું. એમકોમ. જોબ એમકોમ ની નહીં. જોબ તો ત્યાં જે મળે એ કરવાની. અહીં ડોક્ટર, અહીંનો ડોક્ટર ત્યાં મોટર ચલાવતો હોય ત્યાં તો ત્યાંનું એજ્યુકેશન હોય તો કામ લાગે એનું કામ. એટલે એનીવે એટલે તમને વાત કરું છું કે જે માણસને લાચારી નતા લાયા તેને કુદરતે બધા સંજોગો એવા આપ્યા કે લાચારી કરવી જ ના પડે. ઉલટા એની હાજરીથી લોકોની લાચારી જતી રહે, ભીખ અને ભય જતા રહે. અમારી ક્યારે નીકળે જ્યારે પ્યોરિટી હોય ત્યારે આખી ચમત્કાર થોડો છે કે આખી શબ્દ જ્ઞાન થોડું છે. આ અનુભવ જ્ઞાન છે, એનો પાવર છે. શબ્દ જ્ઞાનનો પાવર નથી, અનુભવ જ્ઞાન છે ને પસાર થયેલા છે. શું છે? પસાર થયા છે. હા ચલો પ્રાર્થના કરીએ. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપને અભેદ ભાવે આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી દ્રષ્ટિ સંબંધી જે કંઈ પણ દોષો થયા છે, જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, અને થાય છે, એ સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ આપની સમક્ષ જાહેર કરું છું. જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારેય પણ ન કરું. ક્યારેય પણ ન કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય
सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद